હિરલ, હવે આપણે માતા પિતા થઈને આ છોકરીને સમજાવીને થાકી ગયા, પણ કોણ જાણે કેમ એ સમજવાનું નામ જ નથી લેતી. સાચી વાત છે. દીકરી જ્યાં સુધી ઘરમાં હોય ને ત્યાં સુધી મા બાપનું માને છે, પણ જેવો હા ઘરનો ઉમરો ઓળંગે ને ત્યારે પછી ખબર નહીં આ કોના સંગતમાં આવીને આવા વિચારોમાં ડૂબી જતી હોય છે. હવે આ છોકરીનું શું કરવું ને એ ખબર નથી પડતી, પણ સાચું કહું ને તો હજી પણ મીરાને સમજાવવાનો મોકો છે. કદાચ સમજી જાય ને તો એના જીવન માટે પણ સારું છે. એને કોઈ પણ રીતે આપણે એને સમજાવવી જ પડશે, નહીંતર એ સમાજમાં આપણું નામ ખરાબ કરી દેશે અને આપણું આ ઘરની બહાર નીકળવાનું બી બંધ થઈ જશે. કેવા લાડગોળથી આપણે ઉછેરી હોય અને અચાનક દીકરીઓના મીરા, તારી સાથે વાત કરવી છે તો બોલો. ફોન મૂકીશ? મીરા, તું જાણે છે ને કે નાનપણથી તને અમે કેવી રીતના મોટી કરી છે, હથેળીમાં. તો પછી તું એનો પણ ગણ નહીં રાખ? એક મિનિટ, કયા ગણની વાત કરો છો? મમ્મી, તમે મારા મમ્મી, તમે મારા પપ્પા, હું તમારી દીકરી. આ વાત આપણને બધાને ખબર છે. રહેવા માટે આટલું મસ્ત ઘર છે, પહેરવા માટે આટલા સારા કપડાં. કયા ગણની વાત કરું છું? હા બેટા, હું જે ગણની વાત કરું છું ને એ તું જે સમજે છે ને એનાથી પણ 2 સ્ટેપ ઉપર છે કે તારી અમારી પાસે જવાબદારી છે, અમારે તને સારા ઘેરે વળાવવાની હોય. એટલે હું તને કહું છું કે તને પેલા છોકરા કરતાં બી સારાથી સારો છોકરો હું તને બતાવીશ. પ્લીઝ. અને એ વાત સિવાય આપણે જે પણ વાત કરવી હોય એને કરી શકીએ છીએ, કારણ કે મારું મૂળ આદિત્ય વિશે વાત કરવાનું સેજેય નથી. મીરા, એટલે તું એવું કહેવા માંગે છે કે આજ દિન સુધી અમે જે તને પ્રેમ લાગણીઓ આપી એ બધી ખોટી, અને કેવા છોકરાના પ્રેમમાં પડી છો? તને ખબર છે કેવો છોકરો છે ઈ? કેવો છોકરો છે? કેમ, તું તો જા, તે તો જોઈ વિચારીને પગલું ભર્યું હશે ને? જો, મને ખબર છે કે તમે લોકો હમણાં એના વિશે કંઈ ને કંઈ એવું બોલશો જે મને ગમશે નહીં, અને એના વિશે હું કાંઈ સાંભળવા માંગતી પણ નથી. તમારે લોકોને જે વાત કરવી હોય એ કરો, એને છોડીને. હા બેટા, એને છોડીને જ વાત કરું છું કે એને તું ભૂલી જા. હું તને આપણા સમાજમાં સારાથી સારો છોકરો બતાવીશ અને તેની સાથે તારા મેરેજ કરીશ. અમારી બી કોઈ જવાબદારી છે, અમે પણ એવું ઈચ્છતા હોય કે તું કોઈ સારા ઘરે જાય. હા તો હા બસ, તો અમે એ જ ઈચ્છીએ છીએ ને. અમે એનું ઘર સારું જ છે, એના ઘરમાં શું વાંધો છે? મીરા, દુનિયામાં કહેવત છે કે દૂરથી ડુંગર રળિયા ના હોય, હા નજીક જઈને જુઓ ને તો ખબર પડે કે કેટલા કાંટા છે, કેટલા કાંકરા છે. તો એ બધે લાગુ પડતું હશે ને મમ્મી. આદિત્યને એકને જ શું કામ, આખી દુનિયા માટે આ વાત તો લાગુ પડવી જ જોઈએ કે દૂરથી ડુંગર રળિયામણા હોય ને પાસે જઈએ તો પાણા હોય. લાઈક તમે લોકો બહાર કેટલું દેખાડો છો કે અમને અમારી દીકરી બહુ જ વાલી છે, અમે એની બહુ કેર કરીએ છીએ. અમારી દીકરી કોઈ એક વસ્તુ એકવાર માંગે ને તો અમે હાજર કરીએ છીએ. વસ્તુની વાત છે, આ જિંદગીનો સવાલ છે. એટલે તારા માવતર તરીકે અમને ખબર પડે છે કે અમારે તારા માટે કેવું ઘર શોધવું અને કેવો છોકરો શોધવો. તમે એ ભૂલી ગયા લાગો છો કે 18 વર્ષના થયા પછી વ્યક્તિ પોતાની જવાબદારીઓ પોતે જાતે લઈ શકે છે અને પોતાના જીવનના ફેસલા પણ જાતે કરી શકે છે. કદાચ એવું ન થાય કે તે જે નિર્ણય લીધો છે ને એના પર તારે પસ્તાવાનો વારો આવે. તો ઇટ્સ ઓકે મમ્મી, એમાં શું નવાય છે? ઘણી વખત માણસના જીવનમાં એવા કોઈ પગલાં ભરાઈ જતા હોય છે જે પગલાં ભર્યા પછી એને અફસોસ થાય કે અમે ખોટું કર્યું છે, અને આ બધું નોર્મલ છે મમ્મી. ઓકે, હવે તમારા લોકોનું લેક્ચર પતી ગયું હોય ને તો મારે બહાર જવું છે કે નાઈ ગો? મીરા, હજી પણ કહીએ છીએ કે સમજી જાય ને તો સારું, તારું જીવન સુધરી જશે. નકર તું તારી જાતે તારું જીવન બગાડી રહી છે. હા તો ઇટ્સ ઓકે ને, મારું જીવન છે, મને મજા આવશે હું જીવીશ. જો અત્યારે સારું જીવન ચાલે છે ને તો પણ તમારા લોકો ઉપર નથી, અને કાલ સવારે ખરાબ હશે ને તો પણ હું તમને બ્લેમ નહીં કરું કે ઇટ્સ ઓલ બીકોઝ ઓફ યુ. તારો અભિમાન બોલે છે.
આ શું છે? પૈસા બોલ. એના પૈસા આ 5000 રૂપિયા. હજી 3 દી પહેલા 2500 રૂપિયા લઈ ગયો છો તો 5000 ની પાછી તાર જરૂર પડી. પૈસા છે, જરૂર તો પડે ને માણસને. કેવા સવાલ કરો છો તમે? ચલો પૈસા આપો. એટલે ભાઈ તું કામ ધંધો તો કઈ કરતો નથી અને નકરા પૈસા બગાડ થયો છો. હા, શું કહ્યું? તું કામ ધંધો કઈ કરતો નથી ના પૈસા નકરા હું બગાડ થયો છે એમ કહું છું. ધંધો કરું જ છું ને, કેમ નથી કરતો? કાર્ડનો ધંધો છે આપણો. ગમે તેને કાર્ડ વેચી મારીએ, ગમે તેને કાર્ડમાંથી પૈસા આપીએ. નથી કરતા આપણે? એટલે એ ધંધો નો કહેવાય, એવો ધંધો અત્યારે બધાય કરે છે. ધંધો ક્યાંક લીગલી ધંધો કરીને હરખો ધંધો કરીને એ ધંધો કહેવાય. આ ઉઘરાણી વાળા ઘરે આવે છે એનું શું કરવાનું? એ તો કાર્ડ માટે થઈને. હા, કાર્ડ ઉપર પૈસા લીધા હોય કે નહીં, એ આપવાના હોય, દેવાના હોય, લેવાના હોય. તમે એ બધી વાત છોડો ને ભાઈ. ધંધો હું કરું છું. હા, અત્યાર સુધી તમે કરો છો એ બધું શું છે? આ કામ તો કરો જ તમે. હા, ચલો 5000 રૂપિયા આપો. આ સોસાયટીમાં ઘરનું મકાન છે ને તો આખી સોસાયટી ખાલી કરાવવા ઊભી થઈ છે, ખબર છે તને? ઈ કયો કહે છે ખાલી કરવાનો? કેમ કયો કે છે? આ બાજુમાં ઓલા વિનુભાઈ છે એ કહેતા હતા કે આ રોજ સોસાયટીમાં ઉઘરાણી વાળા આવે, અહીંયા ગાળું બોલે, અહીંયા આજુબાજુમાં બેનો દીકરીઓ રહેતી હોય, સારું થોડું લાગે? કોણ? વિનુ તાલિયો? હે? એની એટલી હિંમત? એને કે તાલ ઉપર એક નાખીશ ને તો ત્યાંથી ફુવારો નીકળી જાય. હા, ઈ જ આવડ્યું છે. કઈ હરખા ધંધા કરતા તો તમને આવડ્યા નથી કઈ. આ મારપીટ કરવી ને કોઈક પૈસા ન આપે તો ઉઘરાણી કરવા આવે તો એને મારવા. એ મોટા ભાઈ, સલાહ લેવા નથી આવ્યો કે સૂચન માંગવા નથી આવ્યો, પૈસા માંગવા આવ્યો છું. ને ભગવાનની દયાએ કેટલું બધું મમ્મી પપ્પા મૂકીને ગયા છે. હા, આ બધું તમારા ભરોસે મૂક્યું હતું. હવે હું તમારાથી નાનો, મારી કરતા તમે મોટા, એટલે મારી પહેલા તમે આ બધા વહીવટ ઉપર બેસી ગયા. હે, હા, જે ઢગલો પડ્યો હોય ને, મોટો ઢગલો મારો કે તમે બેસી ગયા, એટલે સાલો હું પાછળ રહી ગયો. નાનો ઢગલો મારા ભાગમાં ના આવ્યો, એટલા માટે થઈને હું પૈસા માંગુ છું કે મારા પૈસા છે, મને પણ આપો. આ તને છે ને મારા ભરોસે જ મૂકી ગયા છે એટલે મારે આ તને કેવું પડે છે, નહીતર તને હું કઈ કહું નહીં, સમજો? જો મોટા, આ તને છે ને મારે કંઈ કહેવું પડે, ખોટું તારું અપમાન થાય અને તને ગમે નહીં એવું મારે વર્તન કરવું પડે ને, એના કરતાં સારું છે કે પ્રેમથી તું મારી વાત માની જા અને પ્રેમથી તું મને પૈસા આપી દે, એટલે હું ચૂપચાપ અહીંયાથી જતો રહીશ. આ તારા હિસાબે તારી ભાભી વહી ગઈ છે મને મૂકીને, ઈ તને ખબર છે કે નહીં? એ તો ભાભીના પરાક્રમ એવા હતા. કેમ? હું શું કરું? ભાભીના શું પરાક્રમ હતા? કેમ? એને રહેતા નહોતું આવડતું ઘરમાં, ઘરના કામ કરવા તકલીફ પડતી હતી. હવે લગ્ન કરીને આવ્યા છો તો ઘરના કામ તો કરવા પડે ને, પત્ની છે તમારી. એટલે કામ કરવા પડે એટલે તું રાતે 1-1 વાગે આય તો બિચારી હું ત્યારે ઉઠીને તને રસોઈ બનાવી દે. બનાવવી પડે. માણસ તો કોઈક નાઇટ ડ્યુટી કરતો હોય, કોઈક દિવસ પાળી કરતો હોય, કોઈક બપોર પાળી કરતું હોય, તો શું ગમે ત્યારે આવે તો જમવાનું નહીં આપવાનું? આ તો લગ્ન કરીને લઈને તો ખબર પડે. કોઈ દે એમ છે છોકરી તને? આવા નવા ધંધા કરશો ને તો કોઈ છોકરી નહીં દે, હું તો ઈ તને કહું છું. 5000 રૂપિયા લાવો ને, કેટલી વાર માંગવાના? હવે છે ને હું તને 1 રૂપિયો નહીં દઉં. તારે જો રૂપિયા જોતા હોય તો તું ક્યાં નાખશો, હું કહેશો, ટોટલ હિસાબ દેવો પડશે તો રૂપિયા મળશે. હિસાબની વાત કરશો તો હિસાબ મળી જશે. 1 રૂપિયાનો હિસાબ આપીશ, બરાબર છે? પણ હા, પૈસા તો મને આપવા જ પડશે. હા, તમે જે બોલ્યા ને કે આજ પછી તને 1 રૂપિયો નહીં આપું, તો એ વાત ખોટી થશે. હા, એ મને ગમતી વાત નથી. હા તો તું પણ સાંભળી લે. જે તું બોલ્યો ને હું બોલું છું ને એ કરું છું, એટલે પૈસા તને નહીં આપું. તારાથી જે થાય ને એ કરી લેજે. મને તારી બધી ખબર છે, એટલે મેં છે ને ગાડી તારા નામે નથી કરાવી. તું જે સાઈન ગાડી હાંકશો ને એ મેં મારા નામે એટલે જ રાખી છે. નકર તારો શું ભરોસો, કાલે સવારે તું ઈ વેચી નાખશો તો મારે હું કઈ નકરી નવી જ લઈ દેવાની તને? હા, તો ઓર્ડર 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 કેસ કરીશ તમારા ઉપર કે મોટા ભાઈએ પચાવી નાનકાની મિલકત, ભાગે પડતું જે કંઈ પણ આવતું હોય તમારે મને આપવું પડશે. ભાગ પાડી દો ને, આઝાદ કરી દો મને. તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. હું તમને નહીં બતાવું, તમે મને નહીં બતાવતા. હા, એટલે આઝાદ કરી દો. તને તારા ભાગનું આપીને આપી દો તો તારી અરે કોક મારે ક્યાંક વાત કરવી છે ને સંબંધ બાબતની, તો ઈ નહીં આકે કોઈ કામ વાતને લાંબી કરતા હશો, મને તો એ સમજાતું નથી. તમારી સાથે તો વાત કરવી જ ન કામી છે. સાલા 5000 રૂપિયા માંગ્યા, એમાં તો આટલું બધું સાંભળવું પડે ને, એના કરતા તો મને એમ થાય છે કે 5 કલાક મંદિરે બેસવું સારું. કોઈ 5000 શું 10000 આપી દેશે. તને કોઈ મંદિરે નહીં બેહવા દે ભાઈ. આપણું થોપડું હોવું જોઈએ મંદિરે બેહાય એવું, સમજ્યા? તો તમે બેસી જાઓ મંદિરે. એટલે ભાઈ મારે કામ ધંધો છે, હું તારી જોડે નવરી બજાર નથી. તું મારી ઓફિસ માંથી નીકળ, પૈસા નહીં મળે તને, તારે થાય નીકળ લેજે, અને ઘરેથી નહીં મળે. તારે જે કરવું એ કરી લે જા, અને બે હોય તો બે, બાકી પૈસા નહીં મળે. પાકું?
હા પાકું, એક વખત કહી દો એટલે પૈસા નહીં મળે બસ. વિચારી લેજો. હા વિચારી લીધું, તારાથી જે થાય એવું મારું હોય ને તો મારી લે. એલા એમાં કામની વસ્તુ છે આને. જો જો આ છે ને મારી પાસે એક લેપટોપ વેચ્યું ને એટલે પૈસા આવ્યા છે થોડાક, એટલે હું વેચી નાખ્યું? હા, હું છે ને એ લેપટોપને આમ કોકને આપવા જતો હતો તો એ મારી પાછળ દોડીને મને કહે કે લેપટોપ તમે આ વેચવા માંગો છો, ચાલુ લેપટોપ છે. મેં કીધું હા જોતું છે તમારે? તો કે હા 5000 રૂપિયા. મેં કીધું આપી દે, તમે તારે ગરીબ માણસનું એમાં શું હોય. આપણે અહીંયા લેપટોપની વાત કરવા માટે મળ્યા છીએ, સિરિયસલી? જો મીરા, એટલે હું તો તને કહેવા માંગતો હતો કે મેં તો બધો પ્લાન બનાવી નાખ્યો છે. મૂવી પછી બહાર આપણે નાસ્તો પાણી. હું લગ્નની વાત કરું છું, તે ઘરે વાત કરી? તું કરવાની હતી ને પહેલા, તે કરી? મને તો ના પાડી, અને મને ના પાડી એ રિએક્શન તો અહીંયા આવી રહ્યા છે ને મારા ચહેરા ઉપર. હું ખુશ નથી. મારા મમ્મી પપ્પાએ ચોખ્ખી ના પાડી છે કે આદિ સાથે લગ્ન કરવા કરતાં સારું કે તું કૂવામાં પડીને મરી જાય. આટલો ખરાબ માણસ છું? હા, મેં તો કોઈ દિવસ એક હળીના બે કટકા નથી કર્યા. હા? એટલે કોઈ દિવસ મેં જીવને બચાવ્યા છે અને કેટલું દાન પુણ્ય કરતો હોઈશું. અને મારી સાથે તારા મમ્મી પપ્પા આવું વર્તન કરે, હા બિલકુલ યોગ્ય ન કહેવાય. હા તો એમનું મંતવ્ય છે ને, એ ધારે વિચારી શકે કોઈના પણ વિશે. પણ તું એ વિચાર ને કે હવે આપણે લગ્ન કઈ રીતે કરીશું. તું એને કહી શકે કે નહીં? હા, કે આપણે બંને એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ. હા, બંને એકબીજા વગર રહી નથી શકતા, તો પછી લગ્ન કરાવવા જ પડશે. અને રહી વાત મારી, તો મેં મોટા ભાઈને હજી વાત નથી કરી. હા તો નહીં કરતો, કોઈને વાત નહીં કરતો. જ્યાં સુધી મારા બીજા લગ્ન ના થઈ જાય ને ત્યાં સુધી તું ચૂપ રહેજે, મોઢા માંગડી રાખીને. શું કરે છે આદિયા? તું ઘરે વાત કર, મનાવ તારા ઘરના લોકોને કે એ લોકો આપણા લગ્ન માટે માની જાય, આપણા બંનેના લગ્ન થઈ જાય અને આપણે એક હેપી લાઈફ જીવીએ. પ્લીઝ. પ્રયત્ન તો હું કરવા માંગુ જ છું અને તારી વગર હું જીવવા પણ નથી માંગતો, રહેવા પણ નથી માંગતો. લગ્ન આપણે બંને જ કરીશું. તું થોડી હિંમત રાખ. અલગ અલગ જગ્યાએ સમય અલગ અલગ જગ્યા એટલે એ જ થવાનું છે. તું ઘરે ક્યારે વાત કરવાનો નથી, અહીંયા મારા મમ્મી પપ્પા માનવાના નથી, અને આજ બધી લપમાં ને લપમાં મારા લગ્ન બીજે થઈ જશે ને તું અહીંયા ને અહીંયા. એવું નહીં થાય. લગ્ન તો તારી સાથે જ હું કરીશ, ભરોસો છે મને. અને હું મોટા ભાઈને વાત કરી દઈશ, હા તારા મમ્મી પપ્પાને પણ મનાવી લઈશ. ગમે તે થઈ જાય પણ તને મારાથી અલગ નહીં થવા દઉં, કારણ કે મને ખબર છે કે તું મારા વગર નહીં રહી શકે ને હું તારા વગર. હું એ સમજતી નથી કે મારા મમ્મી પપ્પા જે આટલા સારા માણસો છે, જે બધાને સમજે છે, બધાને ઓળખે છે, બધા વિશે વિચાર ધારણા કરીને પછી જ ફેસલો આપે, તારા વિશે આવું કેમ બોલતા હશે? માણસ બહુ ઓછું બોલતું હોય, સોસાયટીમાં બહુ ઓછું નીકળતું હોય અથવા વધારે નીકળતું હોય તો લોકો એના વિશે જાણ્યા જોયા વગર ખોટીઓ વાતો કરતા હોય છે. સાચું કહું તો મારી યુ મીન ટુ સાથે સે મારા મમ્મી પપ્પા ખોટા છે? એ ખોટા નથી, એ સાચા છે. પણ એમણે જે લોકોએ વાત કરી છે, એમને જેની પાસેથી મારી ઇન્ક્વાયરી કરી છે, પૂછ્યું છે, એ લોકો ખોટા છે કે જેને મમ્મી પપ્પાને ખોટા સમાચાર આપ્યા છે મારા વિરુદ્ધમાં. એટલા માટે એ માનતા નથી, એ ખોટું છે. એટલે ખોટા એ નથી, પણ ખોટી એ વાત છે જે વાતની જાણ તારા મમ્મી પપ્પાને થઈ છે. મને કંઈ સમજાતું નથી અને મારે સમજવું પણ નથી. જો હું હજુ પણ ટ્રાય કરીશ કે મમ્મી પપ્પા માની જાય, લગ્ન માટે હા પાડી દે, બાકી આપણે ભાગી જઈએ. લવ મેરેજ? લવ મેરેજ મૂવીની જેમ આપણે બંને ઘરેથી ભાગી જઈશું, બધા આપણને ગોતતા હશે ને આપણે ક્યાંય નહીં મળીએ. વાહ, વાવ, સો રોમેન્ટિક. અરે એકદમ. હા, સાયકલ લઈને હું આવીશ. મેં ધોતી પહેરેલી હશે અને પાયજામો, હા સોરી, ધોતી અને પાયજામો તો ભેગું ના થાય ને, હા બે ન પહેરી શકાય ને. અને તું કઈ મતલબમાં દેશી કપડામાં જોરદાર જમાટો. યુ મીન ટુ સે ઝોમેટો? ના ના, જમકારો બનીને આવજે અને હું તને સાયકલ પર બેસાડીશ ને પછી આપણે બંને ભાગશું. મૂવી જેવું જ તો કરવું પડશે ને બેબી. સાયકલની પાછળ સ્પ્લેન્ડર આવશે ને તો પણ પકડાઈ જશું. આપણે થોડું ફાસ્ટ ચાલવું પડશે. હા ચાલ, ફાસ્ટ કઈ વિચાર કરીએ, પણ એ વિચાર તો મને દૂધ કોલિંગ પીતા પીતા જ આવશે.
પોણા 9 થઈ ગયા. અશોકને ફોન કરું કે શું કરું? પોણા 9નું કીધું તો જી નહીં આવ્યો. અરે બોલો ને અંકલ, અત્યારે અચાનક કેમ બોલાવ્યો મને? ભાઈ એક દીકરીનો બાપ છું અને મજબૂર બાપ છું ને એટલે તને મેં બોલાવ્યો. એવું છે? કેમ દીકરીનો બાપ સવો એ તો વાત હશે, પણ મજબૂર સવો શું કાંઈ એવી વાત છે? હા, જે તારો મિત્ર છે ને આદિ, હા હા, તારા મિત્રને આદિને તું સમજાવ આદિને કે મારી દીકરીને પ્રેમ જે કરે છે, એકબીજાને મળે છે ને, એ મને નથી ગમતું. અને એ પહેલાં મેં મારી દીકરીને સમજાવવાની બહુ કોશિશ કરી છે, હા હા, પણ મારી દીકરી માનતી નથી. એવું હવે એને જબરજસ્તી તો મારાથી થાય નહીં, એટલે મેં વિચાર્યું કે ચાલો એનો મિત્ર છે અશોક, તેને બોલાવો, એને વાત કરું. જો એ સમજી જાય ને તો ઠીક છે, નકર પછી મારાથી કંઈ થાય એમ નથી આની અંદર. અરે નથી થાય એમ એટલે જો તમને એમ લાગતું હોય કે તમારી દીકરી આ મારો દોસ્તાર આદિ છે એની હારે દુઃખી થાય તો તમે હાસા જ છો, સમજ્યા તમે? પણ તમે કાંઈ ઉપાધિ નહીં કરતા, હું એને સમજાવવાની કોશિશ કરું. હા, અને જો શક્ય હોય ને તો એ ક્યાંક બીજે નોકરી કરવા ચાલ્યો જાય અથવા બીજે ક્યાંક ચાલ્યો જાય ને તો પણ સારું. નકર આ મને થોડી તકલીફ થશે, દીકરી બી માનવાની નથી. અને એ લોકોને એને એ જે હોય ને એ મારે એને કોઈ જાતની એની સાથે ચર્ચા જ નથી કરવી, બસ. અરે અંકલ, વાત જ એવી છે, આ અત્યારે છે ને બધા બહુ પ્રેમ પ્રેમ કરે છે, પણ પ્રેમ જેવું તો ક્યાંક જ દેખાય, બાકી તો બધા સ્વાર્થના સંબંધ થઈ ગયા છે, સમજ્યા? દીકરી બાપનું નથી માનતી, 20-20 વર્ષ સુધી જે પ્રેમ હોય એ ભૂલી જાય, અને કોઈક હાવ આવારા છોકરો હોય એને પસંદ કરવા મળે, જ્યાં એ બહુ દુઃખી થવાનું હોય એને ખબર હોય તો એની હારે જ લગ્ન કરે. હવે આવું શું કામ થાય છે ને એ જ નથી ખબર પડતી. અને બધાય બાપની ઈચ્છા શું હોય કે હું મારી દીકરીને જ્યાં પરણાવું ત્યાં સાસરે જાય. આવું થવાનું કારણ એ લોકો છે ને મગજ જ નહીં ચલાવતા. બસ કોણ કેવો છે, કયા સમાજનો છે, કયા ખાનદાનનો છે, કેવો છે, શું કરે છે, એના પરિવારમાં એના સંસ્કાર કેવા છે, આ બધું જોવાનું તો હવે આપણા વડીલના પાસે જ રહી ગયું છે, અમારા જેવા. બાકી એ લોકો તો એવું કાંઈ જોતા જ નથી. બસ એકાદ બે મોટી મોટી બાઇક લીધી હોય, એકાદ બે એવા થોડા ગોગલ્સ પહેરી લીધા હોય, 2-4 ટી-શર્ટ પહેરી ઉપર જેકેટ બનાવી દીધું હોય, બટન ખુલ્લા રાખ્યા હોય, સ્પોર્ટ બાઇક ચલાવતા હોય, એટલે બસ એમાં મોહી જવાનું. આ બધું હવે નહીં ચાલે. આ જમાનો આ બધી વસ્તુનો નથી રહ્યો હવે. સાચી વાત છે, આ ખોટા દેખાડાનો જમાનો થઈ ગયો છે. અને પ્રેમ, આ રહી વાત પ્રેમ નહીં તો પ્રેમ કોણ કહે છે ખાલી છોકરા અને છોકરી વચ્ચે જ થાય? હે, અરે પ્રેમ તો અહીંયા પંખી બેઠું હોય એને આપણે જો પ્રેમથી જોવી ને તો એની હારે આપણે પ્રેમ બંધાઈ જાય. હે, પ્રેમ મિત્ર મિત્ર વચ્ચે પણ હોય છે, પણ આ જે આ પ્રેમ છે ને એની તો હવે હું વાત, એને લીધે કેટલા ઘર બરબાદ થઈ ગયા છે. પછી એ સમજાવવા માટે જ મેં તને બોલાવ્યો છે કે તું આડીને સમજાવવાની કોશિશ કર, અને નહીં સમજે તેને સમજાવ પૂરેપૂરો, અને બસ આનો મારી દીકરીનો પીછો છોડી દે એમ. હા, હું એને સમજાવવાની તો કોશિશ કરીશ, મારી વાત માનશે પણ ખરો, મને વિશ્વાસ છે, કારણ કે અમે હારે ભણતા પછી હારે રમતા એટલે. પણ અત્યારે હવે એના સ્વભાવની તો બહુ નથી ખબર, હમણાં તો ઘણા સમયથી મને મારી ભેગો જ નથી થયો, સમજ્યા? જો હું સમાજમાં બેસતો હોય, હું આમ તેમ જતો એટલે મને ખબર હોય કે આ ખાનદાન કેવું છે, આ વ્યક્તિ કેવો છે, એની મને ખબર હોય, અને એ વસ્તુ જો સારી હોય ને તો હું મારી દીકરીને પણાવી બી દેવા તૈયાર છું એની સાથે. પણ કંઈક મારા મગજમાં વ્યક્તિ બેસતો જ નથી, એના સંસ્કાર, એની ખાનદાની, આ બધું મારા ખાનદાન જોડે મેચ થાય એમ જ નથી. બરોબર. ના ના, તમે શું કામ ચિંતા કરો છો? હું છું ને, હું એને સમજાવી, હવે તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હા, ઠીક છે બેટા, જો તને સારું લાગે, તને યોગ્ય લાગે અને મારી વાતમાં કંઈક દમ હોય તો સમજાવવાની કોશિશ કરજે, અને મારી દીકરીનો પીછો કરવાનું બંધ કરી દે, અને મને શાંતિ થઈ જાય. વાંધો નહીં. અને એક બીજી વાત કહું કે આ જવો મને ઘા વાગ્યો છે, સવારે જરીક વાગી ગયું છે, પણ આ તો રોજાઈ જાહે, દવા લગાડી એટલે રોજાઈ જાહે. પણ આ તમારી દીકરી એવા શબ્દો તમને કહે જે અહીંયા ઘા વાગે ને એ કોઈ દી નથી રૂજાતો. તમને એ વાતનું નકરું દુઃખ લાગ્યા જ કરે છે. દિલ પર લાગેલા ઘા ક્યારેય રૂજાતા જ નથી. હા, તો કાંઈ ચિંતા નહીં કરતા, હું એને સમજાવી. હાલો, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હો.
કદાચ અશોકની વાતથી કદાચ આદિ સમજી જાય. આજના લક તો આપણા જ છે હો. ખરેખર. હા હાલો. અરે ઓર્ડર આપી દ્યો ને ભાઈ. તમને કીધેલું છે ને મેં. હે હા તો પછી અરે માલની ડિલિવરી થઈ જશે, જરા ચિંતા ન કરો. હા હા અરે ઉપાધિ જેવું કાંઈ નથી ભાઈ. હા હા બે ગલ્લા નીકળ્યા. મૂક્યા મેં બાજી મારી હતી ને. હવે એ ઘડીક મૂકી દે ને. અને મૂકવા હવે જમા હાલામ. અરે હવે ચત્તી બાજી પાડું છું. એક તારું એક મારું. મારે જ આવશે. બે અચ્છા હાલ રેડી. લાવ 500. હું લાય 500. હારી ગયો 500 મુકમ. 500 લાવ. મારી બાજી જોઈ ને તે પેલાય જોઈ હતી, એમાં ડબલ ગલ્લા હતા તો વસૂલ થઈ ગયું ને. ઈ તો ટ્રાયલ હતી. આવો ને એટલે એકવાર ખાલી આમ જોવા માટે કે લક કેવા કામ કરે છે. આ બીજી ટ્રાયલ નહોતી. પણ આ ઓફિસ તો તારા ભાઈની છે ને. તે મારા ભાઈની અહીં કઈ સિક્કો માર્યો છે, કઈ નામ લઈ ગયું છે કે અહીંનો માલિક આ છે એમ? એમ નહીં, આ ઓફિસ તો એની છે ને. પણ તું અરે મારા બાપની ઓફિસ છે ગાંડા. સમજતો કેમ નથી તું? અજકા કેમ આવું કરે તું? એ મૂકી દે ને. એક સારી હા વાત રે ને ભાઈ સાંભળ, આ ઓફિસ મારી જ છે. સમજો છે. આ તો હું મારા ભાઈને છે ને અહીંયા બેસાડું છું ધ્યાન રાખવા માટે, અને પગાર આપું છે ને. ઈ આ જ્યારે ભાગ પડ્યા ને બે ભાઈના, ત્યારે જ તમે નક્કી કર્યું હતું. હું એના ભાગનું બધુંય હારી ગયો. હારો 1 નંબરનો સટોડિયો માણા હતો, કાંઈ વધવા જ ન દીધું. પછી મને દયા આવી એટલે મેં આ ઓફિસ મોટા ભાઈને કીધું કે અહીંયા બેસો શાંતિથી, ઓફિસ સંભાળો, હું તમને પગાર આપીશ. તું ઊંધું બોલતો હોય એવું કેમ લાગે છે? હું ઊંધું? તને ઊંધું સંભળાતું હોય છે? કાનપુરમાં હડતાલ છે, હજી કાંઈ એક નાખું હું કામ આવ્યો બોલને કા? હા, એક વાત કરવા આવ્યો છું. હા હું આ પેલા વિજય અંકલ છે, હું એનું છોકરી મીરા હારે તારે કઈ છે? કાંઈ છે નહીં, પ્રેમ છે. એ તો ભૂલી જાય છે. મારી વાત સાંભળ. ઈ મારી પાસે આવ્યા હતી કે તારો દોસ્તાર છે ને જરીક સમજાવજે એને. એટલે તો તું મને સમજાવ આવ્યો છે? હા હે તું મને ઓળખે જ ના રીતે? હા, આપણે હારે ભણતા પણ કોઈ દી પછી વધારે નથી મળ્યા. પણ હું મારા ધંધાની તને ખબર છે ને? હું ગમે ત્યારે ગમે ને ટાળ દઉં. હે તો કેમ 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 તું મને સમજાવ આવ્યો? હે પણ તારે એને કહી દેવાય કે જો એની જેવો સારામાં સારો છોકરો તમને છે ને આખા શહેર તો શું આખા વર્લ્ડમાં નહીં મળે. પણ એને ખબર છે તું આવો છો, એ આખી સોસાયટીને ખબર છે. ભાઈ સોસાયટીમાં વાતો ખોટી થાય. માણસ જેવો દેખાતો હોય ને એવો હોતો નથી. તારે એવું કહેવાય સારા સારા વખાણ કરાય તને. જે વખાણ કર્યા હોત તો અત્યારે હમણાં 1000 રૂપિયા બક્ષિસ આપી દે. ખોટું થોડું બોલાય. કેમ? મારી માટે ન બોલીએ? હે દોસ્તાર માટે ખોટું ન બોલીએ? દોસ્તાર માટે ન બોલીએ? દોસ્તારની હે દોસ્તાર માટે ખોટું ન બોલીએ? હું કહું તું એને ભૂલી. હું નહીં ભૂલું એને. પ્રેમ છે મારો, મારી વાત સાંભળી. મને બહુ ગમે છે. અને સાંભળ, ઈ છે ને મારી હારે જ લગ્ન કરવાની છે, તને કહી દઉં છું. અને ઈ મને એટલો પ્રેમ કરે છે ને કે કદાચ હું એને મૂકી દઈશ ને તો ઈ મને નહીં મૂકી શકે. અમારા બંને વચ્ચે એટલો પ્રેમ છે. એન બાપા આવીને આમ રોવા જેવા થઈ ગયા હતા બિચારા. અરે રોવે તો માં હું શું કરું? હા મારો પ્રશ્ન થોડી છે. અમને બંનેને અલગ કરશે તો અમે બંને રડશું નહીં? હે પણ તું આવ. આ સમુંદર ભરાઈ જશે. વિચાર કર, બે પ્રેમી પંખીડાઓને જો અલગ કરીએ ને તો પાપ લાગે, પાપ ડોફા. માર માને તો પણ તો હું કામ આવા ધંધા કરશો તું? અજકા તું છે ને મારી પાસે આવી સલાહ સૂચન લઈને નહીં આવતો. હું કહું બોલ. એવું ન કરાય. કેમ? એની ઈચ્છા હોય તો વાત અલગ છે, બરોબર? મારી ઈચ્છા છે કે છે ને હા જેનું ઘર સાવ ભોળું હોય, સાદું હોય, હા બસ એ લોકોનું ઘર મને બહુ ગમ્યું છે. અને રહી વાત મીરાની, હા મીરા તો મને ગમતી જ હતી અને એ પણ મને બહુ પસંદ કરવા લાગી છે. એને મારાથી કઈ વાંધો નથી તો બીજા બધાને મારાથી તકલીફ કઈ વાતની છે? પણ એની દીકરી છે ને માવતરને તો તકલીફ હોય જ ને. માવતરને ક્યાં જિંદગી કાઢવીશ મારી યાર? હે તને એ તો આજ છે ને કાલ નથી. હા તે પણ એટલે જ ઉપાધિ થાય કે અમે નહીં હોય તો યાર એની ઉપાધિ તો બિચારાને. અરે ભાડમાં ગઈ એની ઉપાધિ. હવે તને મળે ને તો કહી દેજે કે છે ને એની પાસે ઘણું બધું છે
આ સારામાં સારી ઓફિસ છે, મકાન છે, હા, પૈસા ટકે સુખી માણસ છે. તમારી દીકરીને કોઈ દિવસ કઈ ઓછું નહીં આવવા દે. પણ મેં તને બસ વાત થઈ ગઈ પૂરી. હવે કોઈ ચર્ચા નહીં. ચાલ ઠોસો રમીએ. હાલ જે હારી જાય એને 5-5 ઢીકાઓ. હાલ ખેંચ પેનનું. હું નહીં ખબર. ખેંચ ને પાનું પણ ખેંચ ને. ક્યાં ભાગશો? જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. પણ તમારી ઓળખાણ? અમે તમારી સોસાયટીમાં જ રહીએ છીએ, પાછળના વિભાગમાં. હા, તો કંઈ કામ હતું? હા. અમારે તમારા ભાઈ વિશે થોડી વાત કરવાની હતી. જો હું તમને પહેલાં કહી દઉં, મેં છે ને બધા લોકોને કહી દીધું છે કે તમે પૈસા અમારા ભાઈને આપતા ને એને આપો તો તમારી જવાબદારી આપજો. એટલે એને તમે જો પૈસા આપ્યા હોય ને તો હું તમને પૈસા નહીં આપું. એ બધી જગ્યાએ આમને આમ જ કરે છે. ભાઈ, પૈસાનો સવાલ હોત ને તો એક સમય અમે જાતું પણ કરત કે હશે આ નસીબમાં પાછા નહીં આવવાના હોય તો ન આવ્યા અને દાન કરી દીધું એવું સમજશું. પણ આ પૈસાનો સવાલ નથી. પ્રદીપભાઈ, પૈસાનો તો કોઈ સવાલ નથી. અને હા, પૈસા તો આજે છે ને કાલે નથી, પણ એક જિંદગીનો સવાલ છે ને એટલે એનો જવાબ લેવા તમારી પાસે આવ્યો છે. એટલે પણ તમે આમ ગોળ ગોળ શું વાત કરો છો? જિંદગીનો સવાલ છે, હું તમને ઓળખતો નથી, છતાંય તમે આવીને આવી રીતના મારી હારે વાત કરો. જે હોય સ્પષ્ટ વાત કરો તો ખબર પડે કંઈ. મારી દીકરીનો જિંદગીનો સવાલ આવી ગયો છે. મારી દીકરી અને તમારો ભાઈ એકબીજાને પ્રેમ કરે છે. એ લોકો પ્રેમ લગ્ન કરે એ પહેલાં હું તમને સમજાવવા આવ્યો છું કે જો તમે તમારા ભાઈને સમજાવો અને મારી દીકરીથી થોડો દૂર થઈ જાય ને તો સોનામાં સુગંધ ભળી કહેવાશે. અરે હું મારા ભાઈથી થાકી ગયો છું યાર. હવે હું જો આ તો મારા મમ્મી પપ્પા નથી, ગુજરી ગયા છે ને, એની જવાબદારી મને આપતા ગયા છે એટલે હું તે મજબૂર છું. બાકી હું તો ધારું ને તેને 1 મિનિટ સાચવવા માટે તૈયાર નથી. મારી ઘરવાળી આવા સ્વભાવને હિસાબે મને મૂકીને વહી ગઈ છે. એટલે તમે જો સમજાવવાની વાત કરતા હોય તો એ મારાથી નહીં થાય. તમે તમારી દીકરીને સમજાવી દો. અમે તો અમારી દીકરીને બહુ સમજાવી છે પણ એ કોઈ વાતે સમજવા તૈયાર નથી. અને તમને તમારા ભાઈનું કેરેક્ટર તો તમને ખબર જ છે. તો કયો બાપ આવી રીતે આવી જગ્યાએ એની દીકરીને વળાવી દે? તમે વિચારો. મેં તો વિચાર્યું, મેં એટલે તો કહું છું તમે કયો ભૂલી જાય. હું તો તમને હજી સારું કહું છું કે મારો ભાઈ આવારાસ છે, 1 રૂપિયો કમાતો નથી. તમે તમારી દીકરીને કહી દો કે ભાઈ આવારા છે એટલે એને ભૂલી જાહે. તમારી વાત તો સાચી છે કે તમે પણ જાણો છો કે તમારો ભાઈ કેવો છે અને અમે પણ જાણીએ છીએ. પણ આ મીરા, આ ખબર નહીં તમારા ભાઈની કઈ વાતમાં આવીને આટલો બધો આંધળો વિશ્વાસ કર્યો ને એને પ્રેમ કરી બેઠી. હા, લગ્ન જીવન એક ઢીંગલા પોતિયાના ખેલ નથી ભાઈ કે આ રમી અને ફેંકી દીધું. આ જ્યાં સુધી જીવી અને જ્યાં સુધી આપણું આયુષ્ય છે ને ત્યાં સુધી એકબીજાને નિભાવવાનો હોય આ સંબંધ. પણ મને નથી લાગતું કે મારી દીકરી તમારા ભાઈ સાથે ખુશ રહી શકે. જો એ તો મેં તમને વાત કરી કે મારા ભાઈ સાથે તમારી દીકરી નહીં, કોઈ પણ દીકરી આવશે ને લગ્ન કરીને તો ખુશ રહેવાની જ નથી. કારણ કે આ ભાઈના ધંધા એવા છે, આવારાગીરી કરવી, ક્રેડિટ કાર્ડના કામ કરે છે, કોકની પાસેથી પૈસા ઉપાડી આવે પછી દેવાની ખબર ન પડે. આ સોસાયટીમાં કોઈક આવે ઉઘરાણી કરવા તો એની હારે બબાલ કરે. આ એક વખત તો કોઈક બેંકવાળો આવ્યો હતો, તેનું માથું ફોડીને કેસ કર્યો તો 2 લાખ રૂપિયા તો મારે હમુકા ભોગવવા પડ્યા એના. એટલે મારો ભાઈ મારાથી તો માને એમ નથી. સોરી, તમે મને માફ કરી દેજો. જો તમારી દીકરી માને તો એને તમે સમજાવી દેજો. છતાંય હું વાત કરી તમારા કહેવાથી, જો એ માની જાય તો કદાચ વાત બની જાય તમારી દીકરીની. તો હા, હું એ જ આશા લઈને આવ્યો છું કે તમે થોડું તેને સમજાવો. અમે તો અમારી દીકરીને સમજાવીને થાકી ગયા છે પણ અત્યારે એટલો બધો આંધળો વિશ્વાસ બેસી ગયો છે ને જેનો કોઈ જવાબ નથી. તમે એક કોશિશ તો કરો અને સમજાવો કે આ રીતે નહીં ચાલે. એક મજબૂર બાપ છે અને એની દીકરીને તું સુખી નથી રાખી શકવાનો એ આખી દુનિયાને આખા બધા જ માણસને ખબર છે.
બસ એ છોકરી નથી સમજતી. તો આવું કંઈક તમે સમજાવજો. આજકાલની છોકરીઓ જોઈ શું જાય છે મને તો એ ખબર નથી પડતી. આવા આવારા સાથે કેમ ઈ તૈયાર થઈ ગઈ છે લવ કરવા માટે? ઠીક છે ભાઈ, અમારી ફરજમાં હતું કે તમને પણ આ વાતની જાણ કરીએ, પણ અમે હજી પણ કોશિશ કરશું કે અમે અમારી દીકરીને અમારા તરફ વાળી શકીએ. રજા આપો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓય, તારા નાટક બંધ કરીને ઊભો થતો પેલા તું. હું આવું છું, જોઉં છું તો ફોનમાં મતે છો ફોન અને હુઈ જાશો. બોલો ને મોટા ભાઈ. કઈ કામ ધંધો નથી તારે? હું તને એમ કહું છું. આજ તો મારું કામ છે ને આ મારો ધંધો છે. ઘડીક ફોન ઘુમાડવાનો પછી સૂઈ જવાનું. નાહી ધોઈ લીધો તમે કીધું એટલે, અને કપડાં પણ બદલી નાખ્યા છે. હવે બીજું શું કરવાનું? એટલે તું એક વાતમાં તો સમજ, અને બીજી વસ્તુ ઈ તું મને કહે કે તું કોના પ્રેમ પ્રેમ કોને કહેશો? શેનો પ્રેમ? કોનો પ્રેમ? કેવો પ્રેમ? એટલે કોકની જિંદગી હું કામ એને બગાડવા ઊભો થયો છો તું? તું તો કમાતો નથી, અહીંયા કોકને લઈ આવીને હું ખવડાવી એને તું? બટન બંધ કરો. આ ગુંડાગર્દી કરતા હોય એવું તમે લાગો છો. હા. અને મારી ઉપર આરોપ નાખો છો. એમ નહીં, બટન ખુલ્લા હોય એ ગુંડાગર્દી કરતા હોય એમ? તમે એવું કહો છો, હું તો ક્યારેય નથી કહેતો. ને એ પ્રેમ છે મારો. અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. લગ્ન કરવા માંગુ છું એની સાથે. તમને કોણે કીધું? શું કોણે કીધું? અહીંયા એના મમ્મી પપ્પા આવ્યા હતા. અને લગ્ન કરવા જેવું મોઢું છે તારું? કમાશો તું પેલા? એક રૂપિયો કમાશો? હે? લગ્ન કરવા વાળો થાશો તે? રૂપિયા કમાવા બેસીશ ને તો લાઈન થઈ જશે. એટલા માટે બ્રેક મારીને બેઠો છું કે જો હું મારા મતલબમાં લીવર ઉપર પગ દઈ દઈશ ને તો બીજા બધા શું કમાશે? આ બધાની કમાણી મારી પાસે આવી જશે. એટલે ભાઈ બધાયનું નથી જોવું, તું ખાલી આપણા ઘરનું જો ને ભાઈ. એટલે મારી ઘરવાળી અહીંયા આવે, તું હરકો કે કામ ધંધે સઈને તારા લગ્ન થાય ને તો. એટલે તો કરું છું ભાઈ. જો તારા માટે સારું વિચાર્યું છે મેં. હું લગ્ન કરી લઉં એટલે ભાભી આવશે જ. ભાભીને થશે કે હું સુધરી ગયો, સારો માણસ થઈ ગયો. એટલે તારું ઘરે તે સચવાઈ જાય ને મારું સચવાઈ જાય. લગ્ન થઈ જાય પણ અહીંયા ટકશે નહીં, સમજો? કારણ કે તારે તો કાંઈ કામ કરવા નથી. અહીંયા આવીને ટકશે કોણ? મીરાના પપ્પા ને મમ્મી આવ્યા હતા તો શું વાત કરી તમે? અને એ લોકો શું કહેતા હતા? એ તો ધમકી મારતા હતા. મને એમ કીધું તમારા ભાઈને કહેજો ભૂલી જાય, નકર અમે પોલીસ કેસ કરીશું ને એમ બધું કીધું છે. હવે તારી આવી વાતો હોતો ઠીક નહીં મારે પોલીસ સ્ટેશન જવાનું. ધમકી મારવાની શું જરૂર છે મોટા ભાઈ? હા તમે બેસો જરાક એમ બેસીને વાત કરો. નહીં, ધમકી મારવાની શું જરૂર છે એમ તું કહેશો તો કોઈની દીકરીઓ કોઈ કૂવામાં હાથે કરી નાખે? હે? ઈ કે મને સમજો તમે. તમારે કહેવાય ને કે મારો ભાઈ લાડકો એકનો એક છે, અમારી પાસે બહુ પૈસા છે, બહુ સારું એવું ઘર છે, તમારી દીકરીને કોઈ દિવસ કંઈ ઓછું નહીં આવવા દે. મોટા ભાઈની સલાહો આવી હોય નાના ભાઈનું ઘર બાંધવા માટે. હું ખોટું નહીં બોલું હો ભાઈ. તારી હાટુથી હું આ લેણદાર આવે છે ને એને તો ખોટું બોલી બોલીને ટાંકી ગયો છું. હવે એક વખત તારો સંબંધ કરાવી દો તો પછી ન્યાય મારે આખી જિંદગી ખોટું જ બોલવાનું? મોટા ભાઈ ખોટું બોલવાથી જો વાત બનતી હોય ને તો એ ખોટું ખોટું ના કહેવાય. હા તમારા ભાઈ માટે તમે સારું વિચારો કે મારા લગ્ન થઈ જશે તો હું પાટે ચડી જઈશ, અને પાટે ચડ્યા પછી બ્રેક કોઈ દિવસ નહીં મારું, અને તમારે ટેન્શન હળવું થઈ જશે. આ કારોબાર કામ બધું હું સંભાળી લઈશ. તમારે ફક્ત બેસીને આરામથી પૈસા ગણવાના રહેશે. હા, એટલે હું રોડ ઉપર આવી જાવ એમ ને? તમે પાટે ચડો એટલે હું રોડ ઉપર રખડતો થઈ જાઉં, તું ધંધો સંભાળે એટલે. એવી વાત કરો છો? હા, હંમેશા દરેક વાતમાં ઊંધું શું કામ વિચારો છો? પોઝિટિવ વિચારો રાખો. જેટલું પોઝિટિવ વિચારશો ને એટલા જ આગળ વધશો. અને હું તને ના પાડું છું, મારી ઓફિસમાં હું કામ જાશો? આ ઓલી પાર્ટી હતી બોમ્બે વાળી, એ આવ્યા હતા કે તમારો ભાઈ હરકો જવાબ ન દેતો. તને કોણ ઢોઢો કરે છે અહીંયા ઓફિસમાં જવાનું? બધા લંગરિયા જેવા હતા, એકેના મેળ નહોતા. એકના લાંબા વાળ, એકના ટૂંકા વાળ, એક તો તાલ્યો. હે, એ ત્રણ મારી હારે વાતો કરવા મંડાણા. હા, હિન્દીમાં કઈ બબડતા હતા. મેં ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે ભાઈ જો આ ઓફિસ કંપની બધું મારું છે, મને ફાવશે એ ભાવ આપીશ, તમને પોસાય તો ઓર્ડર આપો, નકર હાલતી ના થાવ. ખોટું હું કીધું? એટલે એમ વાત ન કરે. 5 લાખની નુકસાની ગઈ, તને ખબર છે? એ 5 લાખનો કોન્ટ્રાક્ટ હતો, કેન્સલ થયો. એમાં 2.5 લાખનો નફો હતો. કોરો 2.5 લાખનો નફો હતો આપણો એમાં.
પણ ઓલો તાલીઓ વાત કરતા કરતા હાથ ફેરવીને વાત કરે, ઘડીએ ઘડીએ હાથ ફેરવીને વાત કરે. એટલે હું એ મને દાદો સમજતો હતો? હે હા, એ હું કઈ બોમ્બેથી આવ્યો તો હું કઈ ડોન હતો મોટો? મારી એરિયામાં આવીને મારા ઓફિસમાં આવી રીતે મારી હારે વાત કરે, હું વ્યાજબી સમજુ એમ? પણ એ તારી ઓફિસ છે એમ કીધું કોણે તને? તું ત્યાં કોણ કામ જાવ છો? હું ગેરહાજર હોય તઈ મેં કીધું કે થોડુંક તમારું કામ હળવું કરો. એટલે ભાઈ તું હળવું નથી કરવું, જે છે ને એ હાલવા દે ને તો એ બસ છે. તારે તો કઈ રૂપિયા કમાવા નથી, હું કમાવું છું ને એના હિસાબે આપણું ઘર હાલે છે, તને ખબર છે ને? હા જુઓ, હું છે ને મીરાને પ્રેમ કરું છું ને એની સાથે રહેવાનો જ છું, એને કઈ મૂકવાનું નથી. હા, એના મમ્મી પપ્પા આવ્યા હતા તો તમે હવે માગું નાખવા જજો એના ઘરે, એને સમજાવી કાંઈ દેજો. ભાઈ માગું નાખવા નહીં જાવ, તારે એને ભૂલવી હોય ને તો ભૂલી જાય, નકર હું એને આવાય નહીં દઉં અહીંયા. બધી વાતને છે ને ફેરવી નાખી સાવ. તારા મમ્મી પપ્પાએ મારા ઘરે આવવાની જરૂર શું હતી? હા હા, મોટા ભાઈ સાથે જેમ આવે એમ વાત કરી. મારું આટલું અપમાન જેવો હું માણસ નથી એના કરતાં વધારે તો મારી વાતો થાય છે. મારા મમ્મી પપ્પાએ થોડું વધારે પડતું બોલ્યા હશે ને? અરે ન બોલવાનું બોલ્યા છે, ભેળવીને કહ્યું છે. મારો મોટો ભાઈ જે મારા પર ગુસ્સે થયો છે કે તું આવારા તત્વ છો, હા ઘરમાં તો એકદમ શાંત માણસ છો, બધું કામકાજ બિઝનેસ બધું બરાબર સંભાળે છે, અને તારી વિશે મેં આવી વાત સાંભળી. આવું તો મેં કલ્પના પણ નહોતી કરી. મારા મોટા ભાઈનું દિલ તૂટી ગયું. બોલ, વિચાર કર, તારા મમ્મી પપ્પાએ જેવી વાતો કરીને એના ઉપરથી મને તો એમ થાય છે કે તારા મમ્મી પપ્પા એક નંબરના ખોટાડા માણસો છે. શું બોલો છો? માનું છું કે એ લોકો ઘરે આવ્યા હશે, પણ કઈ સારા માટે જ આવ્યા હશે ને. મને ખબર નહોતી, બાકી હું આવવા જ ન દેત, ના પાડત ને એ લોકોને. હવે મને લાગે છે કે આપણા બંનેના મેરેજ જે થવા નહીં દે, કારણ કે તારા મમ્મી પપ્પાએ બંને ગાંઠ બાંધી લીધી છે કે ગમે એ થઈ જાય, પણ આ બંનેને એક નથી થવા દેવા. એટલા જ માટે મારા ઘરે ધમકાવા આવ્યા હતા. મોટા ભાઈને જે ધમકાવ્યા છે, તારા પપ્પાએ તો એના કોલર પકડી લીધા, ગળું પકડી લીધું. શું? હા, તારા પપ્પા એક તો હાઈટ બોડીમાં રહ્યા, ઉપરથી ગુસ્સાવાળા, એટલે એમને એમ કે હું કહું એ જ સાચું. મારો ભાઈ બચારો ભોળો, હા તરત બી ગયો, કહેવા લાગ્યો કે હું મારા ભાઈને સમજાવી દઈશ, તમારી દીકરીથી દૂર રહેશે, જુદા થઈ જશે, અલગ થઈ જશે. આદિ, હવે શું થશે? મને તો ખબર જ નહોતી કે મમ્મી પપ્પાથી આવીને આટલું બતંગડ કરશે આ વાતનું. પ્લીઝ તું કંઈ કર ને. જો હું લગ્ન તારી સાથે જ કરીશ, હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. હા, હું એ જ તો વિચારું છું કે હવે કરવું તો કરવું શું સારું. સમજાતું નથી કે આવું કેમ થયું આપણી સાથે. આપણે બંને કેટલા ખુશ છીએ એકબીજા સાથે, આપણો પ્રેમ આ લોકો સમજી કેમ નથી શકતા કે હંમેશા આખી જિંદગી આપણે બંને ખુશ રહીશું, સાથે રહીશું, હળી મળીને રહીશું. પણ કહેવાય ને, પ્રેમના દુશ્મનો હંમેશા હા આડો પગ કરતા જ હોય છે, અને બે પ્રેમીઓને અલગ કરતા હોય છે. પણ હું નહીં થાઉં. આપણે એક કામ કરીએ, આપણે લગ્ન કરી લઈએ. વાહ, મને તારી પાસેથી આ જ આશા હતી કે તું ક્યારેય જુદા થવાની વાત નહીં કરે. પણ એના પહેલા મારે ઘરે જવું પડશે ને. મમ્મી અને પપ્પાને કહીને આવીશ, ભાગીને લગ્ન નહીં કરું. મોઢા પર કહીશ કે ક્યારની પ્રેમથી કહેતી હતી કે લગ્ન કરાવી દો, તમે ધ્યાન ના આપ્યું ને, એટલે મજબૂરીમાં મારે ભાગીને મંદિરમાં જઈને લગ્ન કરવા પડશે. હા, બીજો રસ્તો નથી આપણી પાસે કઈ ગાંડી. જો આપણે લગ્ન કરવા જ છે તો લવ મેરેજ સિવાય આપણે લગ્ન નહીં કરી શકીએ. મંદિરમાં જઈને શાંતિથી આપણે લગ્ન વિધિ પતાવી દઈએ તો જ આપણા લગ્ન શક્ય છે. બાકી મારો ભાઈ પણ ડરી ગયો છે, અને હવે એ પણ આ વાતથી મતલબમાં ના જ પાડે છે. માની લે કે પહેલાં તો તારા મમ્મી પપ્પા જ ના પાડતા હતા, પણ હવે તો મારો ભાઈ પણ ના પાડે છે. કાલ સવારે કુટુંબ, પરિવાર, સોસાયટી બધા જ એક થઈ જશે અને બધા જ આપણા વિરોધમાં હશે, ત્યારે શું કરશું? એવું કંઈ નહીં થાય. હું વાત કરીને પાછી આવીશ, આપણે લગ્ન કરી લઈશું. અને મમ્મી પપ્પા તો શું, સમાજમાં કોઈથી ડરવાની કોઈ જરૂર નથી. આપણે સાચા છીએ ને, તો પછી લોકો શું કામ આપણી જિંદગીનો ફેસલો કરે? બરાબર છે, તું સાથે છે ને એટલે જ હું ગભરાતો નથી. તારો સાથ ક્યારેય નહીં છોડું, અને હિંમત રાખજે મારી સાથે. આ મોટા ભાઈને પણ આપણે કહી દઈશું કે તમારે પણ ડરવાની જરૂર નથી. જ્યારે મીરા મારી સાથે છે તો એના મમ્મી પપ્પા આપણું કંઈ નહીં બગાડી શકે. હા, ને મોટા ભાઈને મારા તરફથી સોરી કહી દેજે. હું ઘરે આવીને વાત કરી લઈશ ને એમને સમજાવી દઈશ. ચોક્કસથી. હા, તું સમજાવીશ એટલે એ સમજી પણ જશે. જો મોટા ભાઈ પણ તને કંઈ કહે, વાતને આમ તેમ કરીને તને ફેરવીને કહે, તો તું એની વાતનું ખોટું નહીં લગાડતી અને સાચું પણ નહીં માનતી, કારણ કે એમને છે ને ભૂલવાની આદત છે અને વાતને વધારવાની પણ આદત છે. કંઈ વાંધો નહીં, તો હું ઘરે જઈને પછી આવું. ચોક્કસ, કેમ નહીં. તારા મમ્મી પપ્પાને કહીને આવ તમ તારે,
પણ તને આવવા તો દેશે ને? એ મને નહીં રોકી શકે. એ લોકો મને જરૂર આવવા દેશે અને હું કહીને જ આવીશ, છુપાઈને નહીં આવું. વાહ, હા ખરેખર નસીબદાર વ્યક્તિ છું જેને આટલી સારી પત્ની મળે છે. હા, કારણ કે તું મારી હિંમત છો, તાકાત છો. અને તારા ભરોસે મતલબમાં હું ટકી શકીશ, બાકી તો હું ભાંગી જાત જો તે મને કહ્યું હોત કે આપણે અલગ થઈ જઈએ તો. હિરલ, તને શું લાગે છે કે એનો ભાઈ આદિને સમજાવશે? જેના ભાઈનો જ નથી થતો એ આપણી દીકરીનો શું થાય? જોયું નહીં? હા, એ છોકરા વિશે એનો ભાઈ કેવું કહેતો હતો કે ગમે એના પૈસા લઈ આવે છે ને તો પૈસા આપતો તો નથી, પણ સામે ઉઘરાણી કરવા આવે છે ને તો પણ એને મારીને બગાડી મૂકે છે, એના માથા ફોડી નાખે છે. અને હા, એનો ભાઈ જ કેવી દલીલ કરતો હતો આપણી આગળ, અને એવા ઘરમાં આપણી દીકરીએ શું જોઈને જવાનો વિચાર કર્યો હશે મને એ નથી સમજાતું. આજકાલની છોકરીઓનો હાથ તો વાંધો છે. છોકરાઓ શું 2-3 નવી બાઇક લઈને રોજ આટા મારે ત્યાં તો મોહી જાય છે, પણ એટલી ખબર નથી પડતી કે આ 4 દિવસની ચાંદની જેવું કામકાજ છે. અને આટલી બધી જિદ્દી થઈ ગઈ મારી દીકરી, મને કંઈ સમજાતું જ નથી. અને આ એની જીદ ક્યાં જઈને ઊભી રહેશે? ખરેખર એનું ભવિષ્ય મને તો દેખાય જ છે કે આનું ભવિષ્ય જરાય ઉજળું નથી આ ઘરમાં. હદ થાય છે મીરાની હવે. ક્યાં ગયા હતા તમે લોકો? હા, ત્યાં ગયા હતા એટલે આવીને સીધો આવો પ્રશ્ન પૂછવાની શું જરૂર છે? તો આદિના ઘરે જવાની શું જરૂર હતી? અરે ગયા તો ગયા, માણસ વાત તો સારી રીતે કરે ને. સારી રીતે વાત કરવા માટે જ ગયા હતા. તને શું લાગ્યું કે અમે ત્યાં ધમકાવા ગયા હતા? હા, બોલો. બસ મીરા, અમે તો એકદમ શાંતિથી વાત કરીને જ આવ્યા છે, અમે એને કોઈ ધમકાવ્યા નથી. પપ્પા તમે તો રહેવા જ દો, તમે તો ના બોલો ને તો વધારે સારું. અને તું ના બોલે ને તો સારું. કોની સામે વાત કરી રહી છે ને એનો પહેલા તને ખ્યાલ હોવો જોઈએ. મા બાપની સામે વાત કરું છું કારણ કે મા બાપના લક્ષણ જ એવા છે. તો દીકરીના લક્ષણ સારા નથી ને એટલા માટે સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. અચ્છા, પણ તને સમજાવીએ છીએ તો તું નથી સમજતી. તો પછી અમારી પાસે એક જ ઉપાય હતો કે છોકરાના ભાઈને ત્યાં જઈને અમે કમ્પ્લેન કરીએ અને કહીએ કે એના ભાઈને સમજાવો. એના ભાઈના કારણે મારી દીકરીની જિંદગી બરબાદ થાય ને એવું ક્યારેય નહીં છીએ અમે. થઈ ગઈ છે બરબાદ. તમારી દીકરીની જિંદગી બરબાદ થઈ ગઈ છે. તમને ખબર છે હું ક્યાં હતી? આદિત્ય પાસે વાત કરવા માટે મળ્યા હતા અમે બંને. એ છોકરો કેટલો દુઃખમાં છે, ત્યાં જઈને એના ભાઈને અનાપ શનાપ બોલવાની શું જરૂર હતી તમારી લોકોને? હાથીના દાંત જેવા હોય, દેખાડવાના ને ચાવવાના બધા અલગ હોય. આ તો નાટક કરતો હશે તારી સામે પ્રેમનું, નહીં તો તે માર્કેટમાં એની બધી ચર્ચા સાંભળી જ છે. ને ન સાંભળી હોય ને તો હું તને કહી દઉં, એનો ભાઈ જ એના પોતાના ભાઈ જ એના વિશે ખરાબ બોલતો હતો કે કોઈની પણ સાથે ઝઘડો કરે છે ને ગમે તેને મારપીટ કરે છે. આવારા છે એનો ભાઈ. જો એનો ભાઈ જ આવું કહેતો હોય ને તો તારે સમજવા લાયક છે બધું. તમને શું લાગે છે તમે સારું કામ કરીને આવ્યા છો? નહીં, તમે વાતને ઉલટાની બગાડીને આવ્યા છો અને આ વાતનો ફેસલો આવ્યો છે કે હું અને આદિ આજે જ લગ્ન કરીએ છીએ. મીરા, તારી આંખ ઉપરથી આ પટ્ટી કાળી પટ્ટી જે બાંધી છે ને એ તો કાઢી નાખ. અરે એનો ભાઈ જેને સ્વીકારવા તૈયાર નથી. અને હા, એ ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે કદાચ તમારી દીકરીએ જો લગ્ન કર્યા ને તો તમારી દીકરીએ પસ્તાવાનો વારો આવશે અને એનો જવાબદાર હું નહીં. આ એનો ભાઈ કહે છે. કઈ નહીં, આઈ ડોન્ટ કેર. વોટ આઈ ડોન્ટ કેર? મીરા, હદ થાય છે તારી. આ મા બાપ તરીકે તને જ્યારથી પ્રેમથી સમજાવીએ છે ને તો સમજી જશે, નહીંતર અમારે બીજું પગલું ના ભરવું પડે. તમારે જે કરવું હોય ને એ કરી લેજો. તમે લોકો મને મારી તો નહીં નાખો ને, જીવતી જ રાખશો ને. આ યાદ રાખજો, હું મારી મરજી કરીને જ રહીશ. અને હવે તમે એના ઘરે ગયા ને એ સૌથી મોટી ભૂલ કરીને આવ્યા છો, એટલે હવે તમારી કોઈ પણ વાત માનવામાં નહીં આવે. અને હા, આ ફક્ત પરમિશન લેવા આવી હતી, લેક્ચર ઝાડવા નહીં. લગ્ન કરવા જઈ રહી છું, તમારે આવવું હોય તો કલાકની અંદર મંદિરે આવી જજો. મીરા, એટલે તું અમારા વિરુદ્ધ જઈને તું એની સાથે લગ્ન કરીશ? હા, તમારી વિરુદ્ધ જઈને એની સાથે લગ્ન કરવા જઈ રહી છું. કેમ, શું કરી લેશો? શું કરી લેવાના મીરા? કંઈ નહીં. છો એનો જ ફોન આવે છે, એ મંદિરે પહોંચી ગયો છે. ચલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. હજી કહું છું,
માની જા, પસ્તાવાનો વારો આવશે. ઇટ્સ ઓકે. અમારી લાઈફ છે ને, હું લડી લઈશ. ફક્ત તમે બંને મારી જિંદગીમાં મહેરબાની કરીને ઇન્ટરફિયર કરવા માટે નહીં આવતા. જાઓ હવે. ઠીક છે, તને જેમ ઠીક લાગ્યું એમ તે કર્યું. બેટા, હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તારો બોલ પાછો લઈ લે અને તું આ જે કરવા જઈ રહી છે ને એ નહીં કર. અને તારા બાપનું મોડું આ સમાજમાં નીચે જોવાનું થશે અને મારી જે આ વેલ્યુ છે ને એ આ સમાજમાં નહીં રહેશે. તમે તમારી વેલ્યુને પકડીને રાખો. મારે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ. ઓમ સત્રીના ઇન્દ્રિય સ્વાહાદ્રિય સ્વાહાદ્રિય સ્વાહા. થઈ ગયા. આ મંત્ર ખોટો બોલાઈ જશે તો? હા, ભગવાન છે ને એ દરેક મંત્રને હું કદાચ ઊંધા કે ચિત્તા બોલીશ ને તો પણ સાચા પાડી દેશે. તો ફાઇનલી મીરા, કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. આપણે મેં લગ્ન કરી લીધા અને હા, તું મારી પત્ની બની ગઈ છે. કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ ટુ કે હવે આપણે લગ્ન કર્યા છે, ઓફિશિયલી પતિ અને પત્ની બની ગયા છીએ. હા, હવે કોઈ કઈ વિરોધ નહીં ઉઠાવી શકે અને આપણને કોઈ કઈ કહી પણ નહીં શકે. આજથી ટેન્શન ઓછું થઈ ગયું છે મારું. શું ટેન્શન હળવું થઈ ગયું. હવે કોઈ કંઈ કહેશે નહીં અને આપણે આપણી રીતે જીવી શકશું. આવી રીતે ડરતા ડરતા મળવું અને એકબીજાને મતલબમાં બહુ અઘરું થતું હતું ને, એ બધી સમસ્યાનું નિવારણ. હા આદિ, સાચી વાત છે તમારી. અત્યાર સુધી મમ્મી અને પપ્પા બહુ હેરાન કરી ચૂક્યા છે મને, પણ ફાઇનલી હવે મને કોઈ હેરાન નહીં કરે, કારણ કે મારા ઉપર હવે તમારો હક છે. હા, અને મારા પર તારો. પતિ તરીકે તમે મારું ધ્યાન રાખશો, મારી કેર કરશો, મને સમજશો અને સાથે સાથે ક્યારેક ગુસ્સો પણ કરી શકો. હા, આવું બધું તું કહે છે અત્યારે સારું લાગે છે, પણ ભવિષ્ય મને દેખાઈ રહ્યું છે કે આ બધું તું મારી સાથે કરીશ. ખીજાઈશ, ગુસ્સો કરીશ અને સમયની ફરિયાદ પણ કરીશ. તો કરું જ નહીં. તમે મને સમય ન આપો તો મારે બોલવાનું પણ નહીં. બોલી શકે, ઓફકોર્સ બોલી શકે, કેમ નહીં. હા, હું ના પાડી શકું તને, પણ એક વાત કહી દઉં તને કે તારા મમ્મી પપ્પા અને મારા ભાઈ કદાચ એ લોકો આદિ, લીવ ધેમ. એ લોકોની મારે કોઈ જ વાત નથી કરવી. આપણે ઈશ્વરની સમક્ષ ઊભા છીએ તો એમની પ્રાર્થના કરીને એમની પાસે આશીર્વાદ લઈને આપણે હવે નીકળવું જોઈએ. આદિ, સવારના ઉઠ્યા નથી, બહાર નથી ગયા. રૂમમાંથી બહાર તો નીકળો, ચા નાસ્તો કરી લો કમસે કમ. હજી વાર છે. મારો સમય 4 વાગ્યા પછી શરૂ થાય છે સાંજના. શું બોલો છો તમે? આદિ, આમને ઘરમાં ન પડ્યું રહેવાય, ઘરમાં રધી ન રહી. આપણે ઉઠવું જોઈએ, ધૂપ દીવા કરો, ભગવાનનું નામ લો, બહાર નીકળો. તું મને નહીં શીખવાડ. હા, એ બધું મને ના ફાવે. હાથ દબાવ મારો, હાથ દુખે છે. કામ તો કઈ કરવું નથી તો હાથ દુખે છે શું કામ, એ કહેશો મને? ઓહ, હોશિયારી નહીં કર ખોટી. સલાહ સૂચન આપવા બેસી ગઈ છે, ખબર છે બધી મને. અને કામ ધંધો છે ને કંઈ કરવાની જરૂર નથી. અમારા બાપા આટલી બધી મિલકત મૂકીને ગયા છે. આ બધું વેચી વેચીને ખવડાવીશ તને. તું ચિંતા નહીં કર. શું ચિંતા નહીં કર? એ જ વાતની ચિંતા છે. ઘરની વસ્તુઓ વેચીને ઘર કેટલા દિવસ ચાલશે? 6 મહિના, વરસ પછી? તું પત્ની જો ને, હે? તને અહીંયા કંઈ ઓછું આવે ને તો કહેજે. મારી સાથે મગજમારી નહીં કરવાની ખોટી. આદિ, હું તમને સમજાવવા આવી છું, મગજમારી કરવાની. લગ્ન થઈ ગયા ને. અરે તું સમજાવે છે મને,
રોજ રાત્રે મોડું આવું તો કહે છે ક્યાં હતા તમે? તકલીફ શું છે જીવનમાં? લગ્ન કરવા હતા, કરી લીધા ને? ખુશ નથી મારી સાથે? ખાલી લગ્ન કરવાની વાત નહોતી, લગ્ન કરીને સાથે રહેવાની અને ખુશ રહેવાની વાત હતી, કામ કરવાની વાત હતી. આપણે બંને મળીને દુનિયા સાથે લડવાનું હતું, પણ આપણે તો અંદર અંદર લડવામાં જ ફ્રી નથી પડતા. તારા લીધે થઈને. મારા લીધે? હા, કારણ કે ખબર નહીં તારે શું જોતું હતું. હા જો, હું જેવો છું ને હવે તને દેખાઈ રહ્યો છું. અત્યાર સુધી તું જે મને સમજતી હતી ને એવો હું નહોતો. એ તો ખાલી બનાવટી નાટક હતું. હવે કોઈ નાટક નહીં કરું. હવે હું જેમ રહું છું એ તને બતાવીશ કે હું આમ જ રહું છું અને આમ જ કરવાનો છું. અચ્છા, તો એનો મતલબ એમ કે લગ્ન પહેલા જે કરતા હતા એ બધું નાટક હતું ને? પ્રેમ પણ? હા, પ્રેમ સિવાય. હા જો, પ્રેમ સાચો કર્યો હતો, બાકી બધું નાટક હતું. તારા મમ્મી અને પપ્પા પણ સાચા હતા, મોટા ભાઈ પણ સાચા છે. હું કંઈ કમાતો નથી, કંઈ કરતો નથી. હા, પૈસા લગાવ્યા હતા શેર બજારમાં, હારી ગયો. અને હવે જેને કોઈ નાની મોટી નોકરી મને સૂચતી નથી અને એવા કામ હું કરવા પણ નથી માગતો. મોટું કામ કરીશ, બધા જોતા રહે એવું. મોટું કામ કરશો ને તો લોસ પણ મોટું જ જશે. એ કેમ નથી સમજાતું? કંઈ સમજવું નથી મારે. હા, અને આજે રાત્રે ઘરે નથી આવવાનું. કેમ? કેમ શું? કામ છે મારે. આ પણ કામનું કઈ નામ તો હશે ને? શું કામ છે? ક્યાં જવું છે? કોની સાથે જાઓ છો? મારા મિત્રોએ મને બોલાવ્યો છે ઘણા સમયથી. હું એમને મળવા નથી ગયો એટલે અમે લોકો આખી રાત બહાર રખડવાના છીએ. તો હું અહીંયા એકલી શું કરીશ? ઘરમાં ફક્ત મોટા ભાઈ અને હું હોય, કેવું લાગે? કંઈ ના લાગે. રૂમ બંધ કરીને સૂઈ જવાનું. હા, હું પણ સાથે આવીશ. બકવાસ રહેવા દે તારો. તને શું લાગે છે હું પણ સાથે આવીશ એમ કહે છે એટલે હું તને સાથે લઈ જઈશ એમ? શું વાંધો છે? તમે કામથી જ જાઓ છો ને? તમારે ક્યાં કઈ આડાવડા કામ કરવા છે કે પત્ની સાથે આવે તો ન થાય? ઓહ, તું કાંઈ મારા ગળાનો પટ્ટો નથી કે તને હું જ્યાં જાઉં ત્યાં સાથે ફેરવતો જાઉં. ગળાનો પટ્ટો તો મારે જ છે ને, કે જ્યાં જાવ ત્યાં સાથે લઈને જવાના, પૂછીને જવાનું, કઈ કઈને કામ કરવાના. હવે જે થઈ ગયું છે એને તું બદલી નહીં શકે, એટલા માટે બહુ હોશિયારી નહીં કરવાની. આદિ, તમે આ દિવસ દેખાડવા માટે લગ્ન કર્યા હતા મને? જો તું એવું માનતી હોય તો એવું રાખ, મને કોઈ ફરક નથી પડતો. અને આમ પણ હવે લગ્ન થઈ ગયા છે, હવે તારી પાસે બીજો કોઈ રસ્તો નથી. સાચી વાત છે, મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. જેના માટે મારા મા બાપ સાથે દુશ્મની કરીને એ માણસ ખોટો નીકળ્યો. મમ્મી પપ્પા કઈ કઈને થાકી ગયા પણ હું માની નહીં ને. તારી ભૂલ. સમજણ હોવી જોતી હતી તારામાં. તારામાં સમજણનો અભાવ હતો, એમાં અમે શું કરીએ? અને આ ભાગીને લગ્નનો આઈડિયા પણ તારો જ હતો. મેં તો ફક્ત હામાં હા રાખી હતી. ઠીક છે, જેવી તમારી મરજી. પણ પત્ની તરીકે હજુ પણ એક જ સલાહ આપીશ કે જે કરો એ જોઈ વિચારીને કરજો. કઈ વાંધો નહીં, જોઈ લીધું અને વિચારી પણ લીધું. જા ફટાફટ મારા માટે ચા બનાવીને લઈને આવ. ત્યાં સુધી હું થોડો આરામ કરી લઉં. હા હા વિનુભાઈ, કાંઈ વાંધો નહીં, એ ટ્રાન્સફર કરી દેજો ને. હા 25,000 છે ને? ઓકે, વાંધો ને વાંધો ને, સારું. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. તમારી સાથે એક વાત કરવી હતી, કરી શકું? મોટા ભાઈ, હા, આદિત્ય કંઈ કામ ધંધો નથી કરતા, મોડા ઉઠે છે, ઘરની બહાર નથી નીકળતા અને બધી જ વાતમાં તોછડાઈ કરે છે. તમે એને સમજાવવાની કોશિશ કરો ને, મારી તો કોઈ વાત નથી માનતા. હા, બધી વાત લગ્ન પહેલાં નહોતી ખબર? ના, નહોતી ખબર. તો પછી તમારા મમ્મી પપ્પાને તો ખબર હતી, એમણે નહોતું કીધું કાંઈ? કે પછી એણે કીધું તું ને તમે માન્યા નહોતા? એવું જ હતું. મમ્મી પપ્પાએ તો ઘણી સમજાવી હતી મને કે એ છોકરો સાવ આવારા છે, કોઈ કામ ધંધો નથી કરતો અને પોતાના ભાઈનું પણ નથી માનતો. છતાં પણ ત્યારે મને મમ્મી અને પપ્પા હંમેશા ખોટા લાગ્યા. મને એમ હતું કે એ લોકો આદિત્યનો ખોટો ખોટો વિરોધ કરે છે, પણ આજ ખબર પડી કે મમ્મી પપ્પા ખોટા નહોતા. જો તમને વાત કરું ને તો આદિત્યનો સ્વભાવ પહેલેથી એવો છે. જ્યારથી મારા મમ્મી પપ્પા ગુજરી ગયા છે ત્યારથી ભાઈને છૂટા હાથ થઈ ગયા છે. એને એક જ વસ્તુ છે કે મમ્મી પપ્પા આપણી પ્રોપર્ટી મૂકતા ગયા છે તો એ બેયની છે, એટલે એની એવી ગણતરી છે કે ભાઈ મારા ભાગની વસ્તુ છે એ હું વેચીને ખાધા રાખું. મારી પાસે વારા ઘડીએ પૈસા માંગવા આવે, હું એને પૈસા આપું
અને એ વાપરી નાખે, ન આપું તો ગમે એ વસ્તુ વેચી નાખે ઘરમાંથી. કહ્યું એણે મને જ્યારે મેં નોકરીની કામ ધંધાની વાત કરીને તો આવો જ જવાબ આપ્યો હતો કે હું ઘરમાંથી બધું વેચી વેચીને ખવડાવું છું ને તને, તારે શું જરૂર છે નોકરીની? અને તમારા મમ્મી પપ્પા જ્યારે મળવા આવ્યા ને ત્યારે બિચારા રો કકળ કરતા હતા, બધી રીતે વ્યવસ્થિત વાત મને કરી હતી. અને મેં એને બધી વાત કરીને કે ભાઈ મારો ભાઈ મારા કૈયામાં નથી, તમે તમારી દીકરીને સમજાવજો. હવે આમાં બે વચ્ચે એ બિચારા હેરાન થતા હતા. સાચી વાત છે તમારી. પહેલાં માન્યું હોત તો આ દિવસ કદાચ ન આવત, પણ હવે શું, લગ્ન તો થઈ ગયા ને. હવે આદિત્ય સુધરી જાય ને તો હું બધું ભૂલવા માટે તૈયાર છું. હું માનું છું કે ભૂલ માણસથી જ થાય છે, પણ જાણી જોઈને કરે એને ભૂલ તો ના કહેવાય ને. જો મારી એક સલાહ માનો ને તો તમે તમારા પપ્પાને કંઈક વાત કરો. જો એ સમાધાન કરી નાખે ને આદિત્યને બે શબ્દ કહે અને એની વાત કદાચ માને તો. ના મોટા ભાઈ, પપ્પા ક્યારેય નહીં માને. પપ્પાના સ્વાભિમાન પર ઠેસ લાગી છે એ ક્યારેય માનવાના નથી. હું ટ્રાય કરીશ, એકવાર મમ્મીને મળીને વાત કરી જોઉં. બની શકે કે મમ્મી પપ્પાને મનાવે. હા, તમે તમારા મમ્મીને મળી જાઓ અને એવું લાગે ને તો કાલે હું તમારા ઘર બાજુ જવાનો છું, તો હું તમારા પપ્પાને મળી લઈ, અથવા તો ત્યાં એને અનુકૂળ ના લાગે તો આપણી ઘરે બોલાવીને મળી લઈશ કાલે હું. પણ હું વાત કરી મારી રીતે, જો કારણ કે હું એ જોઈ તો શકતો જ નથી. તમે જો અહીંયા દુઃખી થાવ છો, 2 દિવસ પહેલાં તો આદિત્યએ તમારી ઉપર હાથે ઉપાડ્યો તો મને બધી વાતની ખબર છે. એવું નથી કે હું અહીંયા તમારી વાતમાં ધ્યાન નથી દેતો, પણ હું મજબૂર છું, હું કાંઈ કહી નથી શકતો એને. સાચી વાત છે તમારી. બધા પોતપોતાની રીતે મજબૂર છે સંબંધોમાં. હું કાલ જતી રહીશ, પણ એમને સુધારવા માટે કોઈ નહીં બચે પાછળ. એટલે વિચારું છું કે જો એ સુધરી જાય ને તો મારે આવું કંઈ નથી કરવું. અરે મેં તો પહેલેથી જ નક્કી કર્યું છે કે મારે આના લગ્ન કરાવવા જ નથી. કારણ કે જો આ એક એનું પોતાનું કરી નથી શકતો, હવે લગ્ન કરીને આવે તો એની જે ઘરવાળી આવી હોય એ બિચારી શું કરે. મારી પહેલેથી ગણતરી હતી, પણ હવે તમે એના પ્રેમમાં હતા, તમને સમજાવવા માટે મેં તમારા મમ્મી પપ્પાને સમજાવ્યા, આ ભાઈને સમજાવ્યા, પણ એને તો કીધું ના મારે તો લગ્ન કરવા છે. કારણ કે એને ખબર હતી એને કાયદેસર કરે ને તો કોઈ છોકરી આપે એમ નહોતું. અમારા કુટુંબમાં, મોસાળમાં, ગામમાં બધી જગ્યાએ ભાઈના પરાક્રમની ખબર છે. સાચી વાત છે. તમે સાવ સાચા છો મોટા ભાઈ. બધા જ લોકો સમજાવે ને ત્યારે આપણને સમજમાં ન આવે, પણ માથે વીતે ત્યારે ખબર પડે. હા, તો તમે છે ને ઉપાધિ નહીં કરતા, હું મારી રીતે તમારા બાપુજીને વાત કરી જોઈશ. અને તમે તમારા મમ્મીને એક વખત મળી આવો. જો કદાચ તમારા મમ્મી ઘરે વાત કરે અને માની જાય તો વાત થઈ જાય. અને હું તો આવું મારે કહેવાય નહીં, પણ હું તો એમ કહું છું કે તમે છૂટું કરી નાખો ને તો તમે સુખીથી રહી શકશો. ના મોટા ભાઈ, આપણે મળીને એમને સુધારવાના છે, વધારે બગાડવાના નથી. હું પછી વાત કરું. શું લાવવાનું છે? મગની દાળ કિલો, બીજું સાબુ. કોણ આવ્યું છે? મમ્મી, શું કામ આવી છે? તને કહ્યું હતું ને કે આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. મમ્મી વાત કરવા માટે આવી છું. મમ્મી કહેવાનો હક તે ઘણા સમયથી ગુમાવી દીધો છે. મમ્મી પ્લીઝ વાત સાંભળી લો ને. તમે કહેશો ને તો પછી હું જતી રહીશ. પપ્પા ક્યાં છે? બહાર ગયા છે. શું કામ છે તારા પપ્પાનું? તમારા બંનેનું કામ હતું. પણ અમારે તારું કાંઈ કામ નથી. કહ્યું ને કે જેવી આવી છો ને એવી ને એવી પાછી જતી રહે. મમ્મી વાત તો સાંભળો પ્લીઝ. જો ને, એક તો હું દુઃખી થઈને આવી છું અને તમે પણ આવી રીતે કરશો તો કેમ ચાલશે મમ્મી? હાથના કુવાડા પગમાં મારો ને તો દુઃખ જ આવે. માવતરનું ન માન્યું એના કારણે ભોગવવું પડ્યું હશે. સાચી વાત છે તમારી. માવતરનું ન માન્યું એટલે ભોગવવું પડે છે. ભોગવવું છું એ વાતનું દુઃખ નથી. દુઃખ તો એ વાતનું છે કે માવતરનું માન્યું નહીં. તમે કેટલી સમજાવી હતી મને, હથેળીમાં રાખતા મા બાપનું ન માન્યું, પારકાનો વિશ્વાસ કર્યો અને આજે ભોગવવું પડે છે મારે. પ્લીઝ આવી રીતે ગુસ્સાથી વાત નહીં કરો. આમ પણ હું ચિંતામાં હોઉં છું. કેટલા સમયથી હસવાનું ભૂલી ગઈ છું. પ્રેમથી વાત કોઈએ નથી કરી. કોઈએ માથા પર હાથ ફેરવીને એમ નથી કહ્યું કે તને કેમ છે. કહેતા હતા પહેલા સેજ પણ કાંટો વાગતો ને પગમાં તો પણ 4-5 દિવસ દુઃખ થતું હતું
કે મારી દીકરીને પગમાં કાંટો વાગ્યો છે. હા, ભવિષ્યમાં તકલીફ ન પડે ને એટલા માટે ઘણી સમજાવી હતી, પણ પરિણામ શું આવ્યું? તું તારી જીદ ઉપર અડગ રહી અને ઓલા લુખ્ખા આવાળા સાથે તે લગ્ન કરી લીધા. તને શું હતું કે સોસાયટીમાં રહે છે, તમને ખબર નહીં હોય. તું અજાણ હતી, તને દુનિયાદારીની ભાન નહોતી કે દુનિયામાં કેવા કેવા છોકરાઓ પડ્યા છે. છેવટે શું થયું? જતી હતી ને ત્યારે પણ કીધું હતું કે પસ્તાવાનો વારો આવશે. હા મમ્મી, સાચી વાત છે તમારી, અને પસ્તાવા જ રહીશું ને, પસ્તાવું જ છું. મમ્મી પ્લીઝ તમે પપ્પાને સમજાવો ને. નહીં સમજે. મમ્મી નહીં માને એમ કેમ ચાલશે? તમે વાત કરો ને. જે દીકરીએ પોતાના મા બાપનું નાક ડુબાડ્યું હોય ને, સમાજમાં જોવાલાયક ન રાખ્યું હોય ને, એના માવતર જીવતા જીવત મરી જતા હોય છે. અને તું એવું કહેવા માંગે છે આટલું બધું કર્યા પછી તારા પપ્પા હવે આ વાત માને? મમ્મી પ્લીઝ તમે મનાવશો તો પપ્પા જરૂર માનશે, મને ખબર છે, વિશ્વાસ છે મને. જો મમ્મી, આદિત્ય દિવસે ને દિવસે બગડતા જાય છે, ખરાબ લતો લાગી રહી છે એમને. લાગી રહી નહીં, પહેલેથી હતી. એનો ભાઈ પણ કહેતો હતો કે મારો ભાઈ ગુંડો છે, આવા છે, લુખ્ખા તત્વો સાથે રખડી રખડીને એના જેવો થઈ ગયો છે. દારૂની લત છે, જુગાર રમે છે, સટ્ટો રમે છે. છતાં પણ તે શું કર્યું? ઉપરવટ થઈને તારા મનમાં આવે એમ કર્યું છે. હવે તારા પપ્પાને સમજાવવાની વાત કરે છે. પ્લીઝ મમ્મી, હું મારું ઘર ભાંગવા નથી માંગતી, અને મને વિશ્વાસ છે કે પપ્પા પણ જો આ વાત સાંભળશે ને તો જરૂર માનશે કે એમની દીકરી દુઃખમાં છે. તારી મરજીથી કર્યું છે ને તો તારા કરેલા તું ભોગવ. મમ્મી પ્લીઝ, તમને મારા સમજે, સમજવાની કોશિશ કરો. મમ્મી હું દુઃખમાં છું, તકલીફમાં છું. મારી વાત કેમ નથી સમજતા તમે લોકો? સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે મારી, ન અહીંયાની કે ન ત્યાંની. મમ્મી કહેવત તો છે ને કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. તો તમે કેવી રીતે કમાવતર થઈ શકો? તમારી દીકરીને દુઃખમાં જોઈ શકો? એ દિવસ પહેલા આદિત્યએ મને મારી હતી, મારા પર હાથ પણ ઉપાડે છે. હવે મને દુઃખ એ વાતનું નથી મમ્મી કે એ મને હેરાન કરે છે. મને ઓલવેઝ દુઃખ એ વાતનું રહે છે કે મેં મારા મા બાપની વાત ન માની, મેં તમારી વાત. ઠીક છે, આ બધું રોવા ધોવાનું સાઈડ પર મૂકી હું કોશિશ કરીશ તારા પપ્પાને મનાવવાની. જો માની જશે ને તો તારા નસીબ. પણ બેટા, જીવનમાં એક યાદ રાખજે વાત કે માવતરની વિરુદ્ધ જઈને જે પણ દીકરા દીકરીઓ કોઈ પણ જીવનમાં કાર્ય કરે છે ને, ક્યારેય એ કાર્યમાં સફળ નથી થતા. જ્યાં સુધી મા બાપના આશીર્વાદ પોતાના દીકરા માટે રહે છે ને ત્યાં સુધી સુખી રહે છે. પણ જો મા બાપની આતડી કકડાવો ને તો એ દીકરા જીવનમાં ક્યારેય સુખી નથી થઈ શકતા. એટલે તું રડીશ નહીં, હું તારા પપ્પાને સમજાવીશ અને આ બધી વાતનું નિવારણ લાવીશ. કેમ આમનામ બેઠા છો? છાપું નથી વાંચો? બસ હવે કંઈક મૂડ નથી લાગતો. લે, કેમ મૂડ નથી લાગતો? કઈ ચિંતામાં છો? શું ચિંતા હોય હવે? ચિંતા તો હવે કરવાની હોય હતી. જે ચિંતા કરવાની હતી તે ચિંતા પૂરી થઈ ગઈ. હું શું કહું છું કે મારે તમને એક વાત કરવી છે, પણ વિચારું છું કે તમને કઈ રીતે એ વાત કહું. હા હા બોલને, પણ શું કહેવા માંગે છે તું? જુઓ, તમે હું જે વાત કહું ને એ વાત પર સહમત થઈ જશો. મને પ્રોમિસ આપો કે હું જે પણ વાત કહું ને એ વાતમાં તમે સહમત થઈ જશો અને એ ના નહીં પાડો. હા, તારી વાતમાં મને કંઈક દમ લાગશે ને યોગ્ય લાગશે તો હું સહમત થઈશ, બાકી નહીં. તો પછી મારે આ વાત કહેવી કે ન કહેવી એ પ્રશ્ન છે. હું શું કહું કે તમે
મીરાને હજી યાદ નથી કરતા? તમને મીરા યાદ નથી આવતી? કોણ મીરા? કોણ મીરા એટલે? આપણી દીકરી. હું એનું નામ પણ મારા જબાન પર લેવા નથી માંગતો. અને હા, એની વાત આવે ને એટલે મારું મગજ જ કંઈ કામ નથી કરતું. અને હા, એના સિવાયની તું બધી વાત કરજે. પણ મારે એ જ વાત કહેવાની હતી મીરા વિશે. આ કેટલો સમય થઈ ગયો છે મીરાને આ ઘરમાંથી ગયા હતા. તમને એમ નથી થતું કે હું મીરાને મળવા જાઉં? અરે, તારા જેવી માએ જ આવી દીકરીઓને બગાડી છે અને તું એને મને મળવા જવાનું કહે છે. ઠીક છે, ન મળવા જાઉં ને તો કાંઈ નહીં, પણ મહત્વની વાત તો એ છે કે મીરા આપણા ઘરે આવી હતી. મારા ઘરે આવી હતી? પણ શું કામ? મીરા એના જીવનમાં ખૂબ દુઃખી છે. કહેતી હતી કે હા, એનો ઘરવાળો એને વી પીને મારે છે અને સુખેથી ધાન પણ નથી ખાવા દેતો. હું એમ કહું છું કે ગમે એમ તો આપણી દીકરીને આ છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. સાચું કહું ને તો આના દુઃખભરી વાત સાંભળીને મારો જીવ પણ પીગળી ગયો. કેમ કે હું પણ કઠોર દિલની હતી ને. મીરાના ગયા પછી એક પણ દિવસ મેં એને યાદ નથી કરી. પણ એની આ વાત સાંભળીને મને પણ એમ થયું કે મારી મીરાને હું પાછી લઈ આવું. તારી આ બધી વાતમાં હું આવવાનો નથી. પહેલી વાત તો આ. અને હા, આની તું કોઈ પણ વાત નહીં કર મારી સામે. પણ એણે મારા સમાજમાં મારું નાક કપાવી નાખ્યું છે. એને મને ઘરની બહાર નીકળવા નથી દીધો એ છોકરીએ. પણ તમને ખબર છે ને કે નાનપણથી તમારી લાડકી છે અને સમાજને બધા એમ તો કહે છે ને કે બાપને વાલી દીકરી. તો દીકરી પર આવું દુઃખ પડે તો તમે કેવી રીતના જોઈ શકો? હજી કહું છું કે તમે મીરા સાથે સમાધાન કરી લ્યો. સમાધાન? અરે સમાધાન તો કોઈ કારણ નહીં કરું. અને હા, સમાધાનની વાત નહીં કરતી. આજે હું સમાધાન કરું આને જોઈને આજે કાલે બીજી છોકરી બગડશે. સમાધાન તો ક્યારેય નહીં થાય. તમને ખબર છે ને તમારા કરતા પણ કેટલા સમાજના મોભી હોય પોતાની દીકરી જતી રહી છે ભાગીને તો પણ સમાધાન કરી દે છે. તો તમે પણ એક દીકરીના બાપ જ છો ને. આપણી સોસાયટીમાં જ આ કિસ્સો બની ગયો હતો ને તો પણ એને સમાધાન કર્યું ને એના પપ્પાએ. તો પછી તમે કેમ તમારી દીકરીને દૂર રાખો છો તમારાથી? તો એ બાપ અલગ હશે અને હું અલગ છું. હું ક્યારેય સમાધાન નહીં કરું અને સમાધાનની વાત તું ક્યારેય નહીં કરતી. અને હા, જો બોસ થાય ને તો હું છૂટું કરવા તૈયાર છું. એને હું મારા ઘરે બેસાડીશ અને હું મારા ઘરે પાડી લઈશ, પણ સમાધાન ક્યારેય નહીં થાય. તમે કેમ નથી સમજતા? દીકરી પણ એવું વિચારે ને કે એક ભાવમાં બીજો ભાવ ન કરે. એક તો એણે લવ મેરેજ કર્યા છે અને જો એ પાછી આવશે ને બીજે લગ્ન કરાવીશું ને તો આપણે ક્યાંય જોવા જેવું નહીં રહે સમાજમાં. કેમ કે એક વખત તો એણે ભૂલ કરી જ છે. બીજી વખત ન સમાધાન કરીને બીજે જ જગ્યાએ પરણાવાથી આપણે માવતર તરીકે બીજી ભૂલ કરીશું. પણ સમાધાન કરીને બી આપણે કરવું શું? સમાધાન કર્યા પછી પણ આદિ સુધરવાના નથી. તો પછી એની સાથે સમાધાન કરીને ફાયદો શું? એનો ભાઈ પણ ના કહે છે, એ કોઈ કામ ધંધો નથી કરતો, તો ક્યાં સુધી આપણે પાડીશું પોષીશું? તમારી વાત પણ સાચી છે, પણ તમે એકવાર તો તમારી દીકરીને મળી લો, એના હૃદયની વાત જાણી લો. તમને પણ થશે કે એક બાપ તરીકે પોતાની દીકરીને કેવી રીતના ખુશ રાખવી એ પણ તમે શીખી જશો. એને ખુશ રાખી એટલે જ આવા દિવસ આ જોવા પડ્યા આપણે. આજે ને આપણે 1000 વાર સમજાવી પણ નહીં સમજી અને આપણા કૈયામાં નહીં રહી, નહીં તારા કૈયામાં નહીં મારા કૈયામાં. અને આજે આપણે દુઃખ ભોગવવું પડે છે અને એને પણ ભોગવવું પડે છે. આજ દિન સુધી હું પણ નફરત કરતી જ હતી ને મીરાને. અને સોસાયટીમાં રહી છે તો આપણને પણ ખબર હતી કે મીરા દુઃખી છે, એને જમા હેરાન કરે છે, શાંતિથી રહેવા નથી દેતો, શાંતિથી જમવા નથી દેતો અને મારપીટ કરે છે. છતાં પણ આપણે નથી ગયા. શું કામ? કે આપણે વટ હતો કે આપણે શું કામ જઈએ. પણ હવે દીકરી સામેથી જ આવી છે તો એને સ્વીકારી લો ને.
સમાધાન કરી લ્યો ને ફરીથી કહું છું તમને. મારે કોઈ સમાધાન નથી કરવું. અને જો તારી પાસે આવે અને તને કંઈ ફોન કરે તો કહેજે છૂટું કરવું હોય ને તો ડિવોર્સ પેપર લઈને આવે. તને ઓલા પણ મોકલો તો રમેશની ન્યા જાને ભાઈ તું એ લોકો વાટે છે તો તું કામે નથી જાતો, બધું કન્ફર્મ થઈ ગયું છે. તો કલર તો હરકો કરાવો, શર્ટ બગડે જ મારે. શર્ટ બગડે તો ક્યાં ક્યાં તારે ધોવા છે? એમ થાય છે શર્ટ બગડે છે તો ધોવા ભલે ને મારે ના હોય, પણ મોટા ભાઈ ફરિયાદ ન આવી જોઈએ કોઈ જાતની ઘરેથી. એમને તારી ફરિયાદ અમથી જ કઈ ઘરે આવતી જ નહીં હોય ને કોઈ દિવસ એવું બન્યું છે કે મેં કોઈ કાંડ કર્યો હોય ને ઘરે ફરિયાદ આવે? અને રહી વાત રમેશની, રમેશ પાસે હું કામ જાઉં? રમેશને ફોન કરવો કે ઈ મને મળવા અહીંયા આવે? ડો તારે નોકરીએ લાગવાનું છે, એને નથી લાગવાનું. હા તો એને લાગવાનું છે ને, એટલે મને મળવું પડે. આ હું એની કંપનીમાં કે એની જગ્યાએ કામ કરવા હું જાઉં છું તો રમેશને એટલી ખબર પડવી જોઈએ કે મારો માણસ કેવો સારો માણસ છે કે નહીં, જાણવા માટે એને મારી પાસે આવીને મીટિંગ કરવી જોઈએ. એ બધું મૂક તો હવે. આ તું કમાતા નથી શીખવું તો કાંઈ નહીં, હાલ ને ભાઈ મૂક તું. પણ આ તારી ઘરવાળીને શું કામ હેરાન કરશો ભાઈ તું? એને શું કામ મારશો ને પગ દબાવડાઈશો, નાથ દબાવડે? કે કામ કરી કરીને કઈ ઊંધો નથી વળી જતો તું? અરે ડગ ડગ કર્યા કરે મોટા ભાઈ. હા તમે શું કર્યું હે? ભાભીને તમે સાચવી ન શક્યા, તમારા દાબમાં ન રાખી શક્યા, એટલે હું એ ભૂલ નથી કરતો. હું જેને ઘરે જઈ એની પાસે મસાજ કરાવડાવું, એને કહું એ બધું એને કરવું જ પડે. ન કરે ને હામું બોલે એટલે વારો પાડી જ દઉં. એ જ આવ્યું છે તને, બીજું કઈ આવ્યું છે જિંદગીમાં? તારી જિંદગીમાં તે સારું કામ કર્યું હોય એ કોઈ તને યાદ છે? મરદ જીએ, આ મરદ છે ને આમને મરદ ન કહેવાય. આ બાયુને દબાવીને જ રાખવી પડે તો જ મરદ સાચો. આ દાઢી મૂછું રાખીએ કઈ મરદ ન થઈ જાય, સમજા? વેહ જો તારો કેવો છે પેલા. મારા વેહની કરો તમારું કરો ને. આ તમારી યાર કોઈ મીટિંગ કરવા આવે છે તો કોઈક તમને કહેતું હશે કે આફ્રિકાના જંગલમાંથી આવ્યા છો હે? મારે તો ભાઈ માનતા છે એટલે રાખ્યા છે મેં વાળા. એટલે હું તારી જેવો નથી રખડું, સમજો? અને તોય મારી ધંધો હાલે છે, મારી મીટિંગ થાય છે, બધુંય થાય છે. બધું વાળ ઉપરથી ન નક્કી થતું હોય, વાળ કેવા હોય એની ઉપરથી. આપણો સ્વભાવ જોતા હોય લોકો. હા હા, એ તો દેખાય તમારો સ્વભાવ. ભાઈ બાપા કરવાના બધાને હે? ગમે એ આવે ને આવો આવો કેમ છો, ચા પીશો, હા શરબત મગાવું, જ્યુસ મગાવું, આઈસ્ક્રીમ મગાવું. અરે ભાઈ સેવા ન કરવાની હોય ને આ કામ લઈને બેઠા છીએ. આ તો ધંધો એમને ન થાય. કઈ ધંધો કઈ તમે રાડે વડકા કરો ભાઈ, હાલો આવો બેહો, એવી રીતના ધંધા ન થાય. નમ્રતા જોઈ ધંધો કરવો હોય તો. તમે જાઓ ને, હું સંભાળી લઈશ. હા આ મને છે ને ખાલી અઠવાડિયું આપો. એક અઠવાડિયામાં તમારી બધા ક્લાયન્ટને સીધા ન કરી દો તો કહેજો મને. તો એ મોઈક અને તારી વહુ જો હવે છૂટું કરવા ઉપર વાત આવી ગઈ છે, એ વહી જવાની છે રિહામણે. એટલે તારે હવે સુધરવું હોય તો સુધર. નગર મને એ મળવા આવી હતી, મને કીધું છે કે ભાઈ હવે આદિત્ય નહીં સુધરે તો મારે જવું પડશે મારા પિયર. જબરદસ્ત હો મોટા ભાઈ, શું રમત રમ્યા છો. હું પરાને જબરદસ્તી લગ્ન કરીને એને ઘરમાં ઘુસાડીને લાવ્યો અને તમે એને ધીમે ધીમે કરીને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરી રહ્યા છો. આ તમે ચડામણી કરીએ છે કે એ ક્યારેય સુધરવાનું નથી અને તું આ ઘર છોડીને જતી રહે તો જ સારું થશે, એને ઘર છોડીને જવા નહીં દઉં. તું કે એમ થોડું થાય બધું. હવે એને તારી એને ન રહ્યો તો વહી જાય. આ તારે કઈ કામ ધંધો નથી કરવો, નથી એને હાચવી, નથી ક્યાંય બહાર ફરવા લઈ જાવી, તો પછી ઈ કઈ થોડી આ ઘરની નોકરાણી છે તો રે એમને. એ નહીં જાય, ગમે એમ કરીશ ને તોય નહીં જાય, કારણ કે એના બાપા એને અપનાવશે નહીં, મને ખબર છે. અને રહી વાત બીજી, તો એ મને પ્રેમ કરે છે. માણસ પ્રેમ માટે ગાંડો થઈ જાય પણ પ્રેમને ન મૂકે. આ પ્રેમ એને હેરાન કરે, પરેશાન કરે, રોવડાવે, મારે, પીટે, ગમે એ કરે, પણ સામેવાળો વ્યક્તિ એને છોડી ન શકે. અને મને એટલો ભરોસો છે મારી પત્ની ઉપર કે એ મને મૂકીને જઈ પણ નહીં શકે. આ એ વાતનો જ ફાયદો ઉઠાવો છો તમે, સમજ્યા? તમને ખબર છે કે આ ક્યાંય જવાની નથી અને મારું ક્યાંય બીજે થવાનું નથી. એટલે પેલા પ્રેમ જાળમાં ફસાવી, એના બાપના વિરોધ કરી, લગ્ન કર્યા ને હવે બિચારીને હેરાન કરે છે. બિચારી કાંઈ નથી, સીધી દૂર કરું છું. આ બાપને ત્યાં છે ને નકરા જલસીનો માર્યો છે ને એટલે થોડુંક અહીંયા કેવડાવે છે, પણ હવે નહીં કેવડાવે, કારણ કે છે ને હવે એ પાટે ચડી ગઈ છે. થોડીક પાટે ચડી જાય ને એટલે ગાડી રેડી. તું જા, આવે છે ને એનો ફેસલો આવશે ને ત્યારે જ ખબર પડશે તને. બહુ હવા છે ને કાંઈ નથી થાય એમ, કાંઈ નથી થાય. હવે એનો રંગ બતાય છે ને ત્યારે તને ખબર પડશે. સારું પૈસા તો આપો. પૈસા નહીં મળે, જાવ દે.
એટલે પણ લેપટોપ હું કામ મૂકી દો છો એ મને ખબર હોય ને ભાઈ તારા લખનની, મારે આની ઉપર ધંધો હાલે છે, હું કઈ નવરો નથી તારી ઘોડે. સારું હવે 500 આપો. 1 રૂપિયો નહીં મળે, તને કીધું ને વેતો થાતું. તારે હાથે કમાતા શીખો ને, ઘર આગતા શીખો, લગ્ન કરી આવ્યા છો ને. 300. 1 રૂપિયો નહીં મળે એટલે વાત પતી ગઈ. 200 જાઓ. તો આપો. 50. તમને શું લાગે હું 5 રૂપિયા માંગી એમ? શું કરે છે? કંઈ નહીં. વિચાર કરતી હતી ને ના ના, કે ભાઈને શું નવું કેવું? હા, ભાઈ પાસે ફરિયાદો કરવી એ જ આવડે છે ને તને? ભાઈને શું કીધું હતું કહીશ મને? કંઈ નહીં. ભાઈને તો એટલું કહ્યું હતું કે તમને કોઈ સારી જગ્યાએ જોબ ઉપર લગાવી દે. આ તમે ઘરે ને ઘરે રહો છો, તમે કંટાળી જતા હશો એટલે. હા, સાચી વાત છે. હા, તું મને કહીશ મોટા ભાઈને ફરિયાદ કરીશ એટલે હું જોબ પર જતો રહીશ એમ, કામ પર જતો રહીશ એમ? આ બકવાસ વાતો બંધ કરી દે છે. બીજી વાર મોટા ભાઈને કોઈ ફરિયાદ ના કરતી. કહેતી હતી કે હું દારૂ પીને આવું છું, તને મારું છું, તારા પર હાથ ઉપાડું છું. હે, તો સાચું જ તો ઉપાડું છું. ખોટી રીતે હેરાન નથી કરતો તને, પ્રેમ કરું છું. તું મને મૂકીને જઈશ? હા, આથી તમે હેરાન કરો છો એટલે મજબૂરીમાં મોટા ભાઈને બધું કહેવું પડ્યું મારે. બાકી હું શું કામ કહેત? અને મમ્મી પાસે પણ એટલે જ ગઈ હતી. મોટા ભાઈએ જ કહ્યું હતું કે તમારા મમ્મી સાથે એકવાર વાત કરી લો. બાકી હું ક્યાંય નહીં જાઉં. બસ આજ સાંભળવું હતું. મોટા ભાઈને મેં એ જ કહ્યું કે મીરા મને છોડીને ક્યાંય નહીં જાય, કારણ કે એ જવાની હિંમત જ ન કરી શકે. હા, માનું છું કે એને આ ઘરમાં ફાવતું નહીં હોય, પણ ફાવી જશે. મારી સાથે થોડું ઘણું બનતું નથી હવે એનું, પણ બની જશે. પણ મને કોઈએ કંઈ કામ ચીંધવું નહીં, કારણ કે મને કોઈ કામ કરવું ગમતું નથી. અને હું જે કરું છું એ બરાબર જ છે. બરાબર જ છે, પણ તમે સમજવાની કોશિશ કરો ને. રોજ હાથ ઉપાડીને શું મળે છે તમને? મને તકલીફ થાય છે, તમને તકલીફ થતી હશે ને? અફસોસ નથી થતો તમને? બિલકુલ નહીં, બિલકુલ નહીં. આજ પછી બીજી વાર ક્યારે મોટા ભાઈ સાથે વાત કરી છે કે એને કોઈ ફરિયાદ કરી છે ને તો સમજી લેજે કે તને મારી મારીને તોડી નાખીશ. પણ શું કામ મારો છો મને? શું બગાડ્યું છે ભાઈ તમારું? હા, ન પોસાતી હોય તો ગાડી મૂકો ને ઘરની બહાર. આ ઘરની બહાર તું નહીં જાય. તું જવા માંગીશ ને તો પણ નહીં જવા દઉં. હું તો જઈશ. ખેંચીને લઈને પાછી ઘરમાં પૂરી દઈશ. હું આ ઘરમાંથી જતી રહીશ. જવા જ નહીં દઉં તને. હા, ઘરની બહાર જવાની વાત કરી છે ને તો એટલું યાદ રાખજે કે અહીંયા ને અહીંયા પતાવી દઈશ તને. આ બીજી વાર ક્યારેય કહેતી નહીં કે કીધું નહોતું. એક તો તારો બાપ તને રાખશે નહીં, અને છતાંય તારે એ ઘરમાં જવું છે. અહીંયા શું વાંધો છે? મને ખાલી તારે કંઈ કહેવાનું નહીં એટલે હું તને હેરાન નહીં કરું. કેમ? બધું તમારું સહન જ કર્યા કરવાનું. જ્યારે હોય ત્યારે દારૂ પીને આવો છો, જુગાર રમીને આવો છો, પૈસા હારીને આવો છો. ઉપર છતાં મારે માર ખાવાના શું કામ? હું તો જઈશ. હું આ ઘરમાં હવે રહેવા નથી માંગતી, કારણ કે તમે સુધારવાનું નામ લેતા જ નથી. કેટલા દિવસથી સમજાવું છું કે સુધરી જાઓ, શાંતિથી રહો. શાંતિથી જ રહું છું, અને હજી કહી દઉં, વાંક તારો છે, મારો નહીં. શું વાંક છે મારો? હું જેવી રીતે રહેતો હતો એવી રીતે જ રહું છું. તું અહીંયા આવીને પછી તું મને સુધારવા માંગે છે તો એ વાત તારી ખોટી છે. તો ક્યારે સુધારવાનો નથી. તો શું કરવું જોઈએ મારે? કહેશો મને? ચૂપચાપ હું જે કરું છું એમાં હાય હા રાખવી જોઈએ. મને જે ગમે છે તારે કરવું જોઈએ. એટલે મારે મારું જમીર મારીને તમારી સાથે રહેવાનું? હા, બિલકુલ બિલકુલ. જેમ હું ઈચ્છું એમ જ તારે કરવાનું. મારા પર રોપ જમાવવાની કોશિશ નહીં કરવાની. રોપ નથી જમાવતી. અત્યાર સુધી પત્ની તરીકે સમજાવવાની કોશિશ કરતી હતી, પણ આજ મને ખબર પડી ગઈ છે કે અમુક નીચ માણસ હોય ને એને સુધારવા માટે શાંતિથી રહેવામાં કોઈ રસ હોતો જ નથી. હા હા, પોતાના પતિને નીચ કહે છે. તારામાં શરમ જેવું તો કઈ રહ્યું જ નથી. લાગે છે તું એમ નહીં માન. આદિ, હવે જો વિજયભાઈ, હું તમને એમ કહું છું કે તમારી દીકરી અહીંયા હેરાન થાય છે. તમે પહેલાં બધી વાત મને કરી હતી, મળવા આવ્યા હતા, બધી વાત સાચી હતી, પણ હવે તમારી દીકરી હેરાન થાય છે તો તમે સમાધાન કરી નાખો ને. છો પ્રદીપભાઈ, મારી દીકરી આ ઘરમાં હેરાન થવાની હતી, એને નુકસાન પણ થવાનું હતું અને થયું, અને હજી પણ થશે જ.
હવે એની સાથે સમાધાન કરવાનો કોઈ મતલબ નથી અને એના કર્મનું ફળ એ ભોગવશે. બીજું તો હું શું કરી શકું? એ તમારી વાત બધી સાચી વિજયભાઈ, પણ હવે જો તમે તમારી એવી જીદ લઈને બેઠા છો કે ભાઈ હવે સમાધાન નથી કરવું, આમ નથી કરવું, તેમ નહીં. તમે સમાધાન નહીં કરી શકો તો તમે મારા ભાઈને કાંઈ નહીં કહી શકો. તમે મારા ભાઈને કહો સમાધાન થાય ને તો તમે એના સસરા બનો તો તમે એને ક્યાંક બે શબ્દ કહો ને તો મીરા અહીંયા બિચારી હેરાન ન થાય. હું એની પાછળ વિચાર કરીશ, પણ એને થોડી હેરાન થવા દો. અમે એને બહુ સમજાવી હતી અને તમને પણ તો કીધું જ હતું ને, અમે તમારી સાથે વાત કરી હતી, એકદમ શાંતિથી વાત કરી હતી. તે છતાં પણ એણે આડી અડી વાત તમારા ભાઈએ કરી અને એને એકદમ ચડાવી દીધી અને અમારા વિરુદ્ધ થઈ ગઈ. એ તમે કહો ને એ બધી વાત સાચી છે, પણ અત્યારે વાત એવી થઈ છે કે જો મીરા ત્યારે કાંઈ એના વાતથી અજાણ હતી, લગ્ન કરીને આવી ગઈ, પછી આ ભાઈને કાંઈ કમાવું નહોતું, આ કમાતા નહોતા, એટલે વાતે વાતે ઝઘડા થતા. મીરા એને કાંઈક કહે એટલે આ ભાઈને ગમે નહીં. હું હતો ત્યારે તો હું એનું બધું સાંભળી લેતો, કારણ કે હું ક્યાં જાઉં, મારી ઉપર એની જવાબદારી હતી, એનો મોટો ભાઈ હતો. જો હું એને કાંઈ કહું નહીં, હું એને સલાહ ન આપું તો પછી બીજું કોઈ તો સલાહ આપવાળું હતું નહીં. બધાય રાજી થતા હતા, અમારા કુટુંબમાં બધાય રાજી થતા હતા કે આ પ્રદીપ હેરાન થાય છે ને તો ભલે થાય. કોઈ અમને અમારી ઘરે સલાહ આપવા નહોતું આવતું. અને એવી જ ભૂલ તમે કરો છો કે ભાઈ મારી દીકરી ભલે હેરાન થાય. એટલે હું તો તમને સારા માટે કહું છું, કાં સમાધાન કરો અને કાં પછી તમે છે ને દીકરીના મા બાપ છો, છૂટું કરી નાખો તો મીરા હેરાન તો ન થાય બિચારી. જો તમે છૂટું કરવાનું કહો ને તો એ સાથે હું મંજૂર છું અને 2-4 દિવસમાં હું તમને એનો જવાબ આપીશ કે આપણે છૂટું કરી નાખીએ. બાકી આની સાથે ઘર બને એવું તો મને લાગતું જ નથી. જો એ તો મેં તમને પહેલા જ કીધું હતું કે ભાઈ એની હારે લગ્ન કરાવવા માટે છે ને પહેલા મારે એને સુધારવો પડશે. એટલે મારે એના લગ્ન કરાવવા છે, મારે એને કઈ કુંવારો રાખવો નહોતો. એટલે તો હું એને વારા ઘડી એકની એક વાત કહું કે ભાઈ તું થોડોક કામે ચડી જા, ક્યાંક ધંધે લાગી જા, તો કોઈક કુટુંબ સમાજ મોસાળ પક્ષમાંથી કોઈક વાત કરે ને તો મારે એને કહેવા થાય કે મારો ભાઈ આ કામ કરે છે ને એટલા રૂપિયા કમાય છે. અરે ધારતે ને તો હું મારી દીકરીને ઘરમાં રૂમમાં પૂરી પણ દેતી ને ઘરની બહાર પણ નહીં નીકળવા દેતે. પણ આ તો એના મનમાં જે કીડા હતા ને પ્રેમના, એટલે એને પણ ખબર પડે કે ખરેખર પ્રેમ કરવાનો એનો અંતમાં શું થાય છે. હવે એને ખબર તો પડી જશે ને. એટલે આજે મારી દીકરીને પણ ઘણી દીકરીઓને ખબર પડશે કે આવી રીતે જોયા જાણ્યા વગર પ્રેમ નહીં થાય. આજે એને ખબર પડશે ને, એના પર વીત છે એટલે ખબર પડશે ને કે આ કઈ ફરી મારા પપ્પા કહેતા હતા, મારા મમ્મી કહેતા હતા, એકદમ સાચી વાત હતી, પણ એ સમજવા તૈયાર નહીં હતી. અને ઠીક છે, કદાચ એક બાપ આજે હું એવો હોઈશ કે મારી દીકરીને આજે મેં માર્કેટમાં મૂકી છે આ રીતે કે લોકો જોશે અને લોકો બોધપાત તો લેશે ને એનાથી. આમાંથી કાંઈ બોધપાઠ ન લે, આમાંથી આપણે દુઃખ એનું જોવાનું થાય અને એને દુઃખી થવાનું થાય. એ બિચારીને તમને વાત કેવી છે પણ એ કાંઈ કહી નથી શકતી. અને તમને હું કહું છું, તમને બધા કહે છે, તમને ખબર પડી ગઈ છે કે તમારી દીકરી હેરાન થાય છે, તો તમારે એ વાત સમજવી નથી. તો કાંઈ નહીં, હવે જેવું એના નસીબ હશે એવું થશે. બીજું તો શું, આપણે કાંઈ કરવાવાળા છીએ નહીં. જે પણ કાંઈ કરે છે એ બધું ભગવાન કરે છે. ઠીક છે, તમે મને 2 દિવસનો સમય આપો અને આપણે છૂટું જ કરી નાખીશું. વાંધો નહીં, તમે કંઈ પણ ડિસિઝન લઈ અને જે કાંઈ વસ્તુ હોય એ કહેજો. હું મીરાને વાત કરી દે કે ભાઈ મેં તારા પપ્પાને બધી વાત કરી છે, બરાબર. હવે આમાં તો હું પણ શું કરી શકું? એના કર્મ એને ભોગવવાના લખેલા છે તો એ મારા ઘરે રહીને ભોગવશે, છૂટું કરી દઈશું. બાકી આમાં બીજું કંઈ થાય નહીં પ્રદીપભાઈ. જો તમારી ઘરે રહીને કોઈ કર્મ ભોગવવાની નથી, તમારી ઘરે રહે છે. હવે એને જે ભૂલ કરવાની હતી એ કરી નાખી છે. હવે એને પસ્તાવો થાય છે. બધી વાતનો એને ખબર પડી ગઈ છે કે ભાઈ મારા મમ્મી પપ્પાના વિરુદ્ધ હું ગઈ, મારા મમ્મી પપ્પાએ સમજાવ્યા, મારા ફ્રેન્ડ સર્કલે સમજાવ્યા, ખુદ મેં પણ એને એક વખત સમજાવી હતી કે ભાઈ એ એક વખત ઘરે આવ્યા ત્યારે કે ભાઈ આ લગ્ન કરવા મંજૂર નથી. તો મને એણે એમ કહી દીધું કે મારા મમ્મી પપ્પાએ તમને ચડામણી કરી હશે એટલે તમે ના પાડતા હશો, આમ ને તેમ ને. એટલે હવે જે થાય ભગવાન ભરોસે મૂકી દે ને. તમે એક વખત સારું વિચારજો તમારી દીકરીનું, ને છૂટું થાય તો છૂટું કરી નાખજો. બસ આપણે છૂટું કરી નાખીશું. તો ઠીક છે, હું રજા લઉં. તમારે ક્યાંક બહાર જવાનું હતું ને? જવાનું છે, બપોર પછી જવાનું છે. તો આપણે ક્યાંક મંદિરે જઈ આવીએ? મંદિરે જઈને શું ફાયદો હવે? કેમ? પહેલાં તો ભગવાનનું નામ પડતા જ તમે કહેતા હતા કે આપણે મંદિરે જઈ આવીએ, તો હવે ભગવાન પ્રત્યે પણ વિશ્વાસ ઉડી ગયો? ભગવાન પરથી વિશ્વાસ એટલા માટે ઉડી ગયો છે કે ભગવાન મારી પરીક્ષા લે છે. આમ મનુષ્ય હોય ને એની જ પરીક્ષા થાય છે. મીરા, મારા ઘરની બહાર નીકળ પહેલા તું. પપ્પા મારી વાત સાંભળો ને. અરે મારા તારી કોઈ વાત નથી સાંભળવી. તે મને સાંભળવાનો લાયક જ નથી રાખ્યો આ ઘરમાં. પપ્પા પ્લીઝ મારી દીકરીની છેલ્લી વાત સાંભળી લો. પછી કોઈ દિવસ મને જોવાની અને વાત સાંભળવાની વાત જ નહીં આવે પપ્પા.
અરે તારી છેલ્લી વાત તો હું સાંભળતે હોય તે મારી એક વાત નહીં સાંભળી. પણ તમે એની વાત તો સાંભળી લ્યો. પપ્પા મને મારી બધી જ ભૂલો સમજાઈ ગઈ છે આજે. હું અહીંયા રહેવા માટે નથી આવી. ફક્ત છેલ્લી વાર તમારા લોકોની માફી માંગવા આવી છું. જઈ રહી છું તમારા બધાથી બહુ દૂર, એવી જગ્યાએ જ્યાંથી પાછી ક્યારેય નહીં આવું. મીરા, આ તો શું બોલે છે? તને કઈ ભાન છે એનું? હા મમ્મી, આજે મને ખરા અર્થમાં સમજાઈ ગયું છે કે મા બાપથી વધારે આ દુનિયામાં કોઈ નથી હોતું. પરિવારના સભ્યો જે કહેતા હોય ને એ સાચું અને સારા માટે જ કહેતા હોય છે. આદિત્યએ મને ધૂતકારી. એણે મને કહી દીધું કે તારે જ્યાં જવું હોય ત્યાં તું જઈ શકે છે. તમારા ઘરનો રસ્તો તો પહેલાં જ બંધ થઈ ગયો હતો ને, એટલે મેં વિચાર્યું છે કે હું મારું જીવન ટૂંકાવી નાખીશ. મીરા, તને સેજે ભાન છે? તારા માવતર જે જીવતા છે, મરી નથી ગયા, અને તું આ કાયર જેવી વાત કરે છે? કાયર માણસ હોય ને એ મરવાનો વિચાર કરે. તું કહેતી હતી ને કે મમ્મી હું તમારી દીકરી નહીં પણ તમારો દીકરો છું. તો દીકરો થઈને આવા વિચારો કરે, નબળા વિચારો કરે તો શું કરું મમ્મી? મારી ભૂલો દિવસે ને દિવસે મને સમજાવવા લાગી હતી. મેં ઘણી કોશિશ કરી મારું ઘર બચી જાય, આદિત્ય સુધરી જાય, તમારા લોકો સાથેના સંબંધો સારા થઈ જાય. પણ પરિસ્થિતિ જેમને જેમ બગડવા લાગી ને એમને મારી પાસે એક જ રસ્તો બચ્યો છે, બીજો કોઈ રસ્તો નથી હવે. તને શું લાગે છે કે તું આત્મહત્યા કરશે તો તારા પાપનો પ્રાયશ્ચિત થઈ જશે? તારા મા બાપ સાથે જે કર્યું છે એનું પ્રાયશ્ચિત થઈ જશે? અરે તમે કેવા બાપ છો? ગમે એટલો કઠોર બાપ હોય ને પણ તો પણ પોતાની દીકરીને પ્રેમ કરતો હોય છે. પોતાની દીકરી મોતના મુખમાં જઈ રહી છે આત્મહત્યા કરવા, છતાં પણ તમે આમ મૂંગા ઉભા રહીને સાંભળ્યા કરો છો. નહીં નહીં બેટા, તું એવું નહીં કરે, અને તારે એવું નથી કરવાનું. હા, આજે તારા આંખની પટ્ટી ખુલી ગઈ છે અને તને આ વાતનો અહેસાસ થઈ ગયો છે. અને હા બેટા, હવે તો હું તને સમજણ આપીને પણ શું કરવાનું? જે થઈ ગયું એને ભૂલી જા. જે થવાનું હતું એ થઈ ગયું, હવે એને યાદ કરીને કંઈ ફાયદો નહીં. અને હા, જો આદિમાં કંઈ સુધાર આવતો હોય ને તો ઠીક છે, બાકી બેટા તારે એવું ખરાબ પગલું ભરવાનું કોઈ જરૂર નથી. તું અહીંયા શાંતિથી રહે છે. એટલે તમે તમારી દીકરીને માફ કરી દીધી? હા, મેં મારી દીકરીને માફ કરી દીધી છે. કહ્યું હતું ને કે તારા પપ્પા થોડીક વાર ગુસ્સો કરશે પણ એના મનમાં પણ તારા માટે પ્રેમ છે, લાગણી છે. તને ખબર છે ને, તને થોડુંક પણ દુઃખ થાય ને એ ક્યારેય ના જોઈ શકે, પણ આ તો બાપનું હૃદય છે ને એટલા માટે થોડુંક વાર લાગી પીગળતા. પણ તને પહેલાં જેટલો પ્રેમ કરતા હતા ને એટલો ને એટલો દીકરા હજી પણ કરે છે તને. થેન્ક યુ પપ્પા, તમે મારી વાતને સમજી મને ફરી સ્વીકારી. પ્રોમિસ કરું છું આજ પછી કોઈ કાર્ય એવું નહીં કરું જેનાથી તમારા લોકોનું દિલ દુખે, તમને હર્ટ થાય, તમારી લાગણીઓ દુભાય.